નમસ્તે બધાને. આજે ખૂબ સરસ સુખદ દિવસ છે. છેલ્લા 2-2.5 વર્ષ દરમિયાન પરિચય શિબિર ઘણી બધી થઈ. મનમાં એક ઈચ્છા એવી હતી, અધ્યયન બિંદુ શિબિર પણ આપણે શરૂ કરી. કારણ કે આ યાત્રાની અંદર એવું છે, મધ્યસ્થ દર્શનમાં પરિચય શિબિર ખાલી ટેલર જેવું હોય. એનાથી એક ગ્લિમ્સ મળી જાય, આપણને થોડો આછો પાતળો ખ્યાલ આવી જાય. ક્યાંક એવી વસ્તુને આપણે સાંભળી રહ્યા છીએ કે જે ખરેખર આપણા જીવવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મતલબ માનવનું અધ્યયન થઈ શકે એવો વિશ્વાસ આવી જાય. પરિચય શિબિરથી એટલો વિશ્વાસ આવી શકે કે અધ્યયન થઈ શકે. પણ અધ્યયન શરૂ કરવા માટેનું જે પહેલું પગથિયું કહેવાય, કે જે અધ્યયન માટે માનસિક તૈયારી તૈયાર થાય, એના માટે અધ્યયન બિંદુ શિબિર ખૂબ જ જરૂરી છે. અને જોગાનું જોગ એવી ઘટના ઘટી કે સ્કૂલમાં જ્યારે સૌથી પહેલાં શરૂ કર્યું પરિચય શિબિર, કારણ કે 2022માં સોમભૈયાની શિબિર કરી, અને એ જ વખતે વિચાર આવ્યો કે ભાઈ આપણે આપણા ત્યાં પણ શરૂ કરવું છે. તો એ વખતે પ્રબોધકો, કારણ કે અમારા માટે નવો પ્રયોગ હતો, અને ટીચર્સ સાથે વાત કરવી, અમારું પોતાનું પણ બેસવું, આ બધું બહુ ડિફિકલ્ટ લાગતું હતું. એ વખતે સૌથી પહેલાં જે આપણા અહીંયા પ્રબોધક તરીકે આવ્યા હતા પારસભાઈ અને ચેતનાબેન. એટલે એન્જલની યાત્રા તો પારસભાઈ ચેતનાબેનથી શરૂ થઈ હતી, અને આજે અધ્યયનની પણ શરૂઆત તમારાથી થાય છે. એટલે એક આમ સુખદ છે કે જેમને એક પહેલું સ્ટેપ શરૂ કર્યું, એ બીજું સ્ટેપ પણ એ જ શરૂ કરાવે છે આપણી પાસે. અને આપણે સતત આ યાત્રા 2.5 વર્ષની યાત્રામાં હું એટલું ચોક્કસ કહું કે ડે ટુ ડે ઉત્સાહ વધતો જાય છે. જેમ જેમ એની સાથે મતલબ આ કન્ટેન્ટ સાથે જેટલો સમય પસાર થાય છે, એટલું તૃપ્તિ બિંદુ વધતું જાય છે. મતલબ માનવ શું છે. અને આ 2.5 વર્ષમાં એવી ઘણી ઘટનાઓ બની ગઈ. કારણ કે નોર્મલી મોટિવેશન ક્યાંથી મળે? એક વખત નાગરાજજી, શ્રદ્ધેય નાગરાજજીને કોઈ પૂછ્યું, નાગરાજ બાબા એટલે આપણે આ મધ્યસ્થ દર્શનના પ્રણેતા, તો એમને કોઈ પૂછ્યું કે ભાઈ તમે આ અત્યારના આ ભૌતિકતાના જમાનામાં લોકોને કેવી રીતે તૈયાર કરવા? આ તમારું આ અધ્યયન કરવા માટે આટલો અઘરો વિષય, લોકોને કેવી રીતે માનસિક રીતે તૈયાર કરવા? તો એમને એક સરસ મજાનો જવાબ આપ્યો હતો. એમને કહ્યું હતું કે તમારે તૈયાર નહીં કરવા પડે. માણસની અંદર આ અધ્યયન કરતાં કરતાં જે તૃપ્તિ આવશે અને એનું પોતાનું જે સુખ સ્થાપિત થશે ને, એ જ એને પ્રોત્સાહન આપશે. એના માટે તમારે કોઈ એક્સટર્નલ એફર્ટ નથી કરવાનું. નોર્મલી આપણે કેવું હોય કે કોઈ બી કામ કરતા હોય તો મોટિવેશન આવવું પડે. જે રીતે બાળક ભણતો હોય તો ભણવાનો વાય ક્લિયર નથી, એટલે એક્સટર્નલ મોટિવેશનની બહુ જરૂર પડે છે. સેમ એવું બોર્ડર ઉપર પણ સ્થિતિ આવી જ થાય છે. દરેક જગ્યાએ આવી સ્થિતિ છે કે મોટિવેશન એક્સટર્નલ ખૂબ આપવું પડે છે. આ એક એવી વસ્તુ છે કે જેમાં ઇન્સ્પિરેશન થઈ જાય છે. મતલબ ઘણાને એમ કોઈ થતું હશે કે ભાઈ આને કોઈ સેન્ટ્રલી કોઈ હેડ ઓફિસ છે, નથી. ઓકે, એન્જલ્સને કોઈ પ્રમોટ કરી રહ્યું છે કે ભાઈ તમે આમ કરો, તો કે એવું કાંઈ નથી. અમારી અંદર જે સુખ સ્થાપિત થાય છે, અને એ જ મન એવું થાય છે કે વેચતા જઈએ. અને દરેક માનવને એવું થાય. કારણ કે હમણાં જ આનું એક સૂત્ર છે સરસ મજાનું, જીને દો ઓર જીઓ. જીને દો એનો મતલબ જ એમ થાય છે કે ઉપકાર વિધિ. જીને દો, પહેલાં બીજાનું સુખ છે ને મારામાં સુખ સ્થાપિત કરશે. સર્વ સુખમાં સ્વસુખ છે. જીને દો ઓર જીઓ. આપણું જીવવું એ સેકન્ડમાં આવે છે. જ્યારે આપણી સાથે રહેતા માણસો જીવવાનું શરૂ કરે, મતલબ હંમેશા મારી ઉપકાર વિધિ હંમેશા રહેશે જ. એટલે જીને દો ઓર જીઓ બહુ મોટું આમ થઈ જાય છે કે આટલી વાત પણ ખબર પડી જાય તો ખબર પડે કે ભાઈ પર સુખમાં મારું સુખ રહી જ ગયેલું છે. એટલે એને કહેવાય ને દેનની અર્થશાસ્ત્ર છે. આપતા જાઓ વધવાની ક્રિયા આપોઆપ થઈ જશે. કારણ કે જે તૃપ્તિ બિંદુ, આજે મને આ તૃપ્તિ બિંદુ કયું છે, તો હું કહું છું ઘણી વખત કે 2.5 વર્ષમાં હું મારી પત્નીને મળ્યો. મેરેજ કરે કેટલા વર્ષ થયા હતા? 22 વર્ષ. 22 થઈ ગયા. 2001 હતું. ઓકે, મિત્રતા તો બધે નિભાવવી જ પડશે ને તમારે. 2-5. તો આજે 2-5 થી લઈને ગણવા જઈએ તો ખાસા વર્ષ થઈ ગયા ને. 25 વર્ષ આવતા વર્ષે જેવી કંઈક વાત હતી એમ. તો 24 વર્ષ થઈ ગયા.
પણ પત્નીને જે મળવાનું થયું ને એ 2.5 વર્ષ પહેલાં જ થયું. મિત્ર મારો ક્યારનો છે 8મા ધોરણનો, એનાથી પહેલાંનો. સતીશભાઈ અમે બંને એનાથી પણ પહેલાં, મેરેજ તો એના પછી થયા, મિત્રો અમે એના પહેલાં હતા. તો એમને પણ હું 2.5 વર્ષ પહેલાં જ મળ્યો. મતલબ જે સુખ સંબંધોનું સુખ છે એ રિયલમાં આપણે ખાલી હું મિત્ર છું, હું પતિ છું, હું પિતા છું, ઓકે, બાપ તરીકેનો પણ અહેસાસ 2.5 વર્ષ પહેલાં જ થયો. મારા દીકરા ઉપર મેં જેટલા અત્યાચારો કર્યા છે ને મારી સામે ફ્લેશબેક થાય છે. મને એમ થાય છે કે યાર હું શું કરતો હતો. તો એ વસ્તુ આજે દીકરો જે હું ઘરમાં જતો હતો ને એક રૂમમાં જતો રહેતો હતો, એ દીકરો આજે સામેથી મને એમ કીધું કે ડેડી હવે ગ્રેજ્યુએશન પછી મારા મેન્ટર તરીકે તમારે રહેવાનું છે. મારે ગ્રેજ્યુએશન પછી શું કરવું, એટલે કે ભાઈ મારે બિઝનેસ કરવો છે. તો બરાબર છે બેટા, તો કે પણ તમારે શીખવાનું તમારી પાસેથી છે. મારે કીધું કંઈ વાંધો નહીં. તો મતલબ એક બાપ માટે એનાથી વિશેષ સુખ કયું હોય કે જ્યારે દીકરો એમ કે તમે મારા કહેવાય મેન્ટર છો, મતલબ મારી પ્રેરણા છો. એટલે મને એક એ પણ આનંદ થાય છે. આ દીકરી મારી બેઠી છે એવી ઘણી વખત મારી સાથે ડિસ્કશન કરે એટલે મને એમ થાય હા મારી સાથે વાતો કરીને ઘણી તૃપ્ત તો થાય છે. તો આ બધા સુખ જે ખરા ને, અલ્ટિમેટ જે સુખ મને દેખાય છે, મારામાં દેખાય છે, એનું કારણ એ જ છે કે મારા જે સંબંધો હતા ને એ બધા એકદમ ક્લિયર કટ થવા લાગે. જેને શબ્દોમાં હતા એ શબ્દોને વાસ્તવિક રીતે એક ભાવમાં વ્યક્ત થવા લાગ્યા. તો એ તૃપ્તિ હમણાં જે પ્રભુ દાદા મારી સાથે વાત કરતા હતા, ગળગળા થઈ ગયા. મેં મને રડાવશો કે શું? ગઈ વખતે પહેલી વાર શિબિર કરી ગયા ત્યારે બી અમને રડાયા હતા. એમને બહુ ભાવુક વ્યક્તિત્વ છે. પ્રભુ દાદાને યાદ કરી એટલી વાર. સોમભૈયાથી એક વખત પ્રભુ દાદાને એમ કીધું હતું કે જો બાળક કોને કહેવાય જોઈ લો. આ ઉંમરે પણ બાળક કોને કહેવાય. તો આ યાત્રામાં અદ્ભુત વ્યક્તિઓ મળતા જાય છે અને ડે બાય ડે બાળકો સાથે, અમારા સ્કૂલના ટીચરો સાથે, મતલબ જો આ વખતે બી પ્રોગ્રામ થયો તો એમાં ખરેખર સિરિયસલી મને કંઈ ખબર જ નથી કેવી રીતે પ્રોગ્રામ થયો. બધાએ જ કીધું ખૂબ સરસ થયું, આયોજન ખૂબ સરસ થયું. અમારા મહેશભાઈ, પાર્થભાઈ, ક્યારે આ વિશાલભાઈ અને એના સિવાય તમામ ટીચરો, હર્ષાબેન ને બધા એટલા બધા લાગી ગયા હતા ને, મને તો લાગ્યું નહીં કે મારી ક્યાંય જરૂર છે એમ. તો આ બધી વસ્તુઓ જ્યારે ઘટનાઓ ઘટતી જોઈએ છે કે જ્યારે પરિવાર જ્યારે મોટો થાય છે ત્યારે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને જે કામ કરે છે ને એનો જે આનંદ છે એ અદ્ભુત આનંદ હોય છે. તો બસ આ આનંદની યાત્રા છે. આ યાત્રામાં એક ડગલું આગળ વધીએ અને પારસભાઈ સાથે 5 દિવસ આપણે અધ્યયન બિંદુને આમ તો 7-8 દિવસની હોય છે, પણ આપણે એવું વિચાર્યું કે 7-8 દિવસ હમણાં કન્ટિન્યુઅસ મળે એમ નથી, તો પહેલી વાર આપણે એક બીજો નવો પ્રયોગ બી કરવા જઈ રહ્યા છીએ. કદાચ બીજે થયો કે નથી થયો ખ્યાલ નથી, કદાચ આ પહેલી વાર બી હોઈ શકે. પહેલી વાર આ પ્રયોગમાં આપણે એવું કર્યું કે અધ્યયન બિંદુને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધી. મતલબ પહેલા 5 દિવસ અત્યારે લેશું અધ્યયન બિંદુ અને બીજા 5 દિવસ આપણે જુલાઈ-ઓગસ્ટમાં ગોઠવીશું અને પારસભાઈ થ્રુ જે પૂરું કરશું આપણે આખું અધ્યયન બિંદુ. તો અધ્યયન બિંદુને 2 ભાગમાં ડિવાઈડ કર્યું એટલે થોડું ડાયજેસ્ટ બી થાય, થોડું પચવું બી જરૂરી છે. ઘણીવાર એક ઝાટકે બધું પતાવી દઈએ છીએ પણ પછી પચતું નથી. તો ખાસ આપણે કદાચ 2 વખત મળીશું બધા, જેવી સમયની બધાની અનુકૂળતા. તો એક આ પ્રયોગ બી નવો થઈ રહ્યો છે કે અધ્યયન બિંદુ 2 ભાગમાં આપણે લઈ રહ્યા છીએ. આની પ્રેરણા બી સુરેશ અંકલે મને કહ્યું હતું અને પારસભાઈએ પણ કહ્યું હતું કે 7-8 દિવસ જોઈએ. એટલે મેં સુરેશ અંકલ સાથે વાત કરી, પારસભાઈ સાથે પણ વાત થઈ. પછી એવો નિર્ણય લીધો કે આપણે એવું કરીએ કે આને 2 ભાગમાં ડિવાઈડ કરી દઈએ 5-5 દિવસમાં, એટલે વધુ સારી રીતે થાય. બરાબર. તો ખાસ આપણે આપણા પારસભાઈને આમંત્રિત કરીએ. ખાસ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે ટાઈમ આપ્યો અને ફરીથી આ યાત્રામાં અમે આગળ વધીએ. અને તમારા બધાનો જ આજે કદાચ મારા ખ્યાલથી 30 મિત્રો થઈશું આપણે અધ્યયન બિંદુ શિબિરમાં, એટલે એક સારી સંખ્યા કહેવાય. અધ્યયન બિંદુમાં 30 મિત્રો થવા એ ખૂબ સારી વસ્તુ છે. કારણ કે જનરલી મેં જોયા છે ત્યાં ગ્રુપોમાં એક સફિશિયન્ટ સંખ્યા કહેવાય 30 સંખ્યા. એટલે તો 30 એક સંખ્યા થશે અને આપણે બધા સાથે ખૂબ મજા કરીએ 5 દિવસ પાછું. તો બધાનો ખૂબ વેલકમ છે, આમંત્રણ છે. અને હવે આગળ હું પારસભાઈને કહું કે શરૂ કરે. ધન્યવાદ. તમારા શિક્ષકોમાંથી કોઈ એક પ્રિન્સિપલ બેન છે કે ભાઈ કે કોઈ થોડીક વાતચીત રાખે પછી સ્ટાર્ટ કરીએ. સતીશભાઈને તો આપણે વચ્ચે હેવી થતું હોય છે ને ત્યારે યુઝ કરશું. જીવન વિદ્યા પરિચય
જ્યારે પ્રથમ વખત શબ્દ કાને પડ્યો એટલે પહેલો પ્રશ્ન હતો, વળી જીવનની કોઈ વિદ્યા હોતી છે? જીવન છે એ છે, બધા જીવે એમ જીવવાનું, એની વળી શું વિદ્યા હોય એમ. એટલે પહેલો પ્રશ્ન શબ્દ ઉપર ગયો. એના પછી ગિરીશભાઈએ એક અમને પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ આપણે આ શિબિરમાં છે વિસનગર ખાતે, ત્યાં આપણે જઈએ તો એમ. તે વખતે થોડુંક મન નહોતું માનતું, પણ એક જાણવાની અંદરથી ઈચ્છા હતી કે શું છે. એટલે એ પ્રસ્તાવને સ્વીકાર કરીને અમે ત્યાં ગયા સોમભૈયાની. તો મેં સોમભૈયાની શિબિર ભરી. એના પછી અહીંયા પણ સ્કૂલમાં 3 શિબિર થઈ, અને એ 3 શિબિરના અંતે જે શબ્દો મગજમાં ગુંજતા હતા એના ઉપર થોડુંક હજુ વધારે જાણવાની ઈચ્છા વધતી ગઈ, કે હકીકતમાં છે શું એમ, આ શું કરીએ છીએ અને શું કરવાનું છે, એના ઉપર એક પ્રકાશ પડ્યો. અને છેલ્લે જે હમણાં પરમ દિવસે જ સુરેશભૈયાની શિબિર પૂરી થઈ ત્યારે મને પોતાને શરીર અને હું આ બંને અલગ દેખાયા. બહુ સરસ. પહેલા હું અને શરીર એક જ લાગતા હતા. એમ લાગતું હતું આ શું વાતો કરે છે આ બધા, હું શરીર બધું, હું છું ને શરીર છે, વળી શરીર છે ને હું છું, કોઈ ખબર પડતી નથી એમ. પણ જે સુરેશભૈયાએ સોમભૈયાએ જે વાતો કરી હતી, વાત બધી એક જ હતી, પકડાતું નહોતું. પણ લગાતાર સતત 4 શિબિરના અંતે પકડાયું છે. એટલે એ પકડાયા પછી આજે અધ્યયન બિંદુમાં આવવાનું સામેથી મન થયું છે કે હજુ પણ આજુ વધારે સમજવું છે. અને જે આની ભૂખ કહેવાય ને હવે લાગી છે. અને એના પાછળ સતત ને સતત જેમ સુરેશભૈયાએ કહ્યું, ગિરીશભૈયાએ કહ્યું કે અધ્યયન થવું જરૂર છે. અત્યારે પ્રસ્તાવના જ હતી બધી, એ માહિતી હતી, ઇન્ફોર્મેશન છે. જે બોર્ડ ઉપર લખ્યા ને મેં નોટમાં લખ્યા એ ઇન્ફોર્મેશન છે. હવે એના ઉપર મારે સ્વયં કામ કરવાનું છે. મારે બીજામાં ડોક્યું નથી કરવાનું, મારે મારામાં ડોક્યું કરવાનું છે. એટલે સ્વયંમાં સમાધાન આવે તો પરિવારમાં સમૃદ્ધિ તરફ હું જઈ શકું, અને પરિવારમાં સમૃદ્ધિ આવે તો સમાજમાં અભય, અને પછી પર્યાવરણમાં સંતુલનનું મને માળખું ક્લિયર થાય. એટલે સૌથી પહેલાં અત્યાર સુધી એવું હતું, પર્યાવરણમાં સંતુલન કરવાનું ઇન્ફોર્મેશન હતું, આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ, આ બધી ઇન્ફોર્મેશન હતી સમાજમાં. પણ ક્યારે સ્વયંમાં ડોક્યું નથી થયું. અને સ્વયંમાં ડોક્યું કરવાનો આજે જે અવસર મળ્યો છે એ આદરણીય નાગરાજજી, જે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. જેટલા બી શિબિરનાર આપણને પ્રબોધક તરીકે મળ્યા છે બધા પ્રતિ કૃતજ્ઞતા, કે એ મને સ્વયંમાં ડોક્યું કરવાની પ્રેરણા આપી. બહુ સરસ. હા, જોરદાર. સરસ. બધાને સાંભળવાની ઈચ્છા છે એટલે બધાને આપણે સ્કોપ આપશું જ. રાઈટ. સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા તો અધ્યયન બિંદુ શિબિર આપણે, હું પણ છે આ પ્રથમવાર લેવા જઈ રહ્યો છું, અને તમારી પણ પહેલી વાર છે. એટલે એક્સપેરિમેન્ટ, પ્રયોગ સમજો તોય ભલે. પણ સોમભાઈના શબ્દો છે એ કોઈ એક આવી પરિચય શિબિર પૂરી થઈ પછી અમે ઘણા લોકો, જે જૂના લોકો છે ગુજરાતના, એ બધા ભેગા થયા હતા, અને એક આ વાક્ય એમનું પડ્યું હતું કાને. તો એ સતત છે એ પ્રેરણા આપતું હતું કે પરિચય શિબિર ઘણી બધી થાય છે, પણ પરિચય શિબિર પછીનું નેક્સ્ટ સ્ટેપ છે એ અધ્યયન બિંદુ. ભારતભરમાં જ તમે જુઓ તો અધ્યયન બિંદુ શિબિરનો રેશિયો છે એ પરિચય પછી ઓછો છે. અને એટલા માટે જ કદાચ અધ્યયન સુધી લોકો પહોંચે એનો રેશિયો છે એ એનાથી પણ ઓછો થઈ જાય છે. તો ત્યારથી મનમાં ક્યાંક હતું કે અધ્યયન બિંદુ શિબિરની સંખ્યા પણ એટલી કરી દઈએ જેટલી પરિચયની છે. નહીતર ક્યાંક છે એવું લાગે કે આપણે ક્યાંક લોકોને પગથિયું દેખાડી દીધું, એ લોકોની અંદર ઉત્સાહ આવી ગયો, પણ હવે નેક્સ્ટ સ્ટેપ શું
એ આપણે ન આપીએ, એ ઉત્સાહ છે એ ધીમે ધીમે ઓસરી જાય. ફરીથી પાછો એ ઉત્સાહ ઊભો કરવો એ ડિફિકલ્ટ કામ છે. આ તો આપણે બધા ભાગ્યશાળી એ અર્થમાં છીએ કે તમે કોઈ સ્કૂલની અંદર નિયમિત કામ કરો છો. જો તમે સામાજિક વ્યક્તિ તરીકે આમાં જોડાણા હોય તો ફરીથી પાછો આનું ટચ મળ્યા રાખવો એ ડિફિકલ્ટ છે. એટલે એ વાક્ય છે એ મને સતત છે એ ધ્યાનમાં રહેતું, અને મને એવું લાગતું કે અધ્યયન બિંદુ શિબિર છે એ હું બરોબર લઈ શકીશ. એટલા માટે છે એ અહીંયા ઘણી શિબિર થઈ, પછી લગભગ છેલ્લા 1-1.5 વર્ષ થયા છે એ ગિરીશભાઈ સાથે, સતીશભાઈ સાથે વાત થતી. તમે કહેતો કે તમે છે એ પેરેલલ નેક્સ્ટ સ્ટેપ છે એની કંઈક ગણતરી કરો, આયોજન કરો, કારણ કે ઘણા બધા શિબિર તમારા ટીચર્સના થઈ ગયા છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ આપવા માટે છે એ સમય આવી ગયો છે. તો સંજોગ એમને બીજા ઘણા મિત્રો, સુરેશભાઈ છે, રાજેશભાઈ અનાવડિયા મુંબઈથી છે, બધા લોકોના ક્યાંક ઇનપુટ મળ્યા આ જ દિશામાં, અને આ વખતે છે એ આ જે વાત હતી એ સાકાર થઈ ગઈ. તો આ તબક્કે છે એ સૌથી પહેલાં તો હું નાગરાજજીનું સ્મરણ કરવા માગું છું. આદરણીય નાગરાજજી બાબાજી પ્રત્યે કૃતજ્ઞતા થાય છે, અને એની સાથે સાથે જ એમનો કન્ટેન્ટ હું જો જોઉં, એમની ભાષા, તો મારી કોઈ એવી સ્થિતિ નહોતી કે એ ભાષાને હું પહેલી વાર સાંભળું ને પચી જાય અને હું આગળ વધું. તો એને પચાવીને આપણને આપવા માટે છે એ ઘણા બધા પ્રબોધકોએ મહેનત કરી છે. તો શોર્ટમાં છે એ મારી યાત્રા હું કહીશ, બહુ લાંબી તો નહીં કહું, પણ આત્મીયમાં છે એ યુએચવી યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝના વર્કશોપથી છે એ યાત્રા સ્ટાર્ટ થઈ, અને હું પણ ઘણા શિબિરાર્થીઓની જેમ છે એ જોર જબરદસ્તી કરીને બેઠેલો હતો, પણ ધીમે ધીમે છે એ આ વસ્તુની સ્વીકૃતિ થઈ. તો આ બધા જ રિસોર્સ પર્સન જે યુએચવીના હતા એમની પાસેથી પણ અમને ઘણું સમજવા મળ્યું, શીખવા મળ્યું. તો ગણેશ બગારિયાથી લઈને ગોપાલ બાબુ છે, કુમાર સંભવ છે, શ્યામભાઈ છે, લગભગ કોઈ એમની ટીમમાંથી બાકી નથી કે જેમની પાસેથી અમે કંઈક ન શીખ્યા હોય. તો એમના પ્રત્યે, એમના સહયોગ પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. એમના પછી સોમભાઈ છે, એમણે અમારી યાત્રામાં, અમારી જે આત્મીની ટીમ છે, મારી વ્યક્તિગત યાત્રા છે, એમાં ખૂબ મોટો સહયોગ આપ્યો છે. એમ કહીએ કે હાપુડમાં જ્યારે અધ્યયન સ્ટાર્ટ થયું ત્યારે એક હાપુડનો પહેલો પ્રયોગ હતો. ત્યાં સંસ્થાનમાં પહેલું અધ્યયન સત્ર છે એ અમારું, અને દિલ્હીના હેપીનેસ કરિક્યુલમના ડેવલપમેન્ટમાં જે મેન્ટર ટીચર હતા 70, એમનું અમારું પહેલું અધ્યયન સત્ર હતું. તો સોમભાઈ છે એ લગભગ સવારે 5 વાગે છે એ 4:30-5 વાગે છે એ પઠન કરતા અમે માનવ વ્યવહાર દર્શનનું. તો ડોર્મેટરીમાં જઈને ઉઠાડતા, અને એક માં જે રીતના હાથ ફેરવે એમ માથા ઉપર પહેલા હાથ ફેરવે, ચલો ભૈયા 5 બજ ગયે હે, ઉઠ જાઓ. ત્યાંથી આ રીતના યાત્રા શરૂ થઈ. તો સોમભાઈએ છે એ બહુ મહેનત કરી છે અમે અત્યારે જ્યાં છીએ એ પહોંચવા માટે. અને એમની સાથે સાથે પછી જેટલા પણ વરિષ્ઠ પ્રબોધકો છે, અશોક ગોપાલા છે, શ્રીરામભાઈ છે, સાધનભાઈ છે, સુરેન્દ્રપાલભાઈ છે, આપણા ગુજરાતના બધા પ્રબોધકો, સુરેશભાઈ છે, લગભગ વિદ્યામાં કોઈ એવું પ્રબોધક નથી કે જેમને અમને સહયોગ ના કર્યો હોય. અત્યારની રિસન્ટ પેઢીમાં જે રાયપુરમાં છોટીમાં સૂર્યકાંતભાઈ છે, બી.આર. અગ્રવાલભાઈના સન, ત્યાંથી લઈને બધા લોકો છે, એમની પાસેથી અમે જીવન વિદ્યા છે એ સમજ્યા. તો જ્યારે આજે શિબિર સ્ટાર્ટ કરીએ છીએ તો હું આ તમામ લોકો પ્રત્યે કૃતજ્ઞતા ભાવ છે એ મારી અંદર જોઈ શકું છું કે એમને એક જે સ્ટેપ આપ્યા છે એના કારણે છે એ દર્શનને સમજી અને જીવનમાં છે એ આચરણમાં લઈ આવવાની પ્રેરણા મળી છે. સાથે સાથે આત્મીયમાં અમારી જે ટીમ હતી એ ટીમ બની શકે એ માટે ત્યાગવલ્લભ સ્વામીજીએ છે એ ખૂબ મોટો ફાળો આપ્યો છે. જો હું મારી જિંદગી અત્યાર સુધીની જોઉં, જે હજી એટલી બધી લાંબી નથી તમારા કરતાં, તો હું હજી ઘણા બધા લોકો કરતાં નાનો છું, પણ આવા સંતો છે એ મેં બહુ ઓછા જોયા છે જે પોતાના
કંઈક રિચ્યુઅલ છે એ બધાને પણ સાથે રાખી અને આટલી મોટી ભાવ સાથે આવી વસ્તુને સ્વીકારીએ ગયા અને એમને બહુ મોટો અમને એક સ્કોપ ક્રિએટ કરી દીધો, જેથી કરીને આત્મીયમાં ભણાવતાની સાથે સાથે અમે આ વસ્તુનું અધ્યયન કરી શક્યા. વિધિન કોલેજ ટાઈમ અમે ડેઇલી 1 કલાક છે એ લગભગ 5 વર્ષ સુધી વિધાઉટ એની બ્રેક ડેઇલી 1 કલાક છે એ પઠન માટે મળતા. એ સ્કોપ ઓપન કરવો એ મેનેજમેન્ટ માટે છે એ ઇટ સેલ્ફ બહુ મોટી ચેલેન્જ છે, ને એ અમને કરી. એટલા માટે છે એ તમે જોવો છો કે અમારી સાથે CVMS ટીમમાં બધા મિત્રો જીગરભાઈ, વિજયભાઈ, જયભાઈ, અંકિતભાઈ, બરોબર, વિશાલભાઈ, ખ્યાતિબેન, મનહરભાઈ, આ જેટલા ફેમિલી છે એ ફેમિલી અમે છે એ સાથે મળતા થયા. એના કારણે છે એ જે સંબંધોમાં, જે ગિરીશભાઈ હમણાં વાત કરી, સંબંધોનું સુખ પરિવાર ગોષ્ઠીમાં શું છે એ અમને ખ્યાલ આવ્યો. તો આ તબક્કે આ બધા લોકોને પણ હું યાદ કરું છું, કારણ કે એમનો પણ એક અમૂલ્ય ફાળો છે. અને મારા પરિવારના મમ્મી પાપા અને મારા પત્ની, દીકરી, આ લોકોએ પણ છે એ અમને મનમાની કરવા દીધી. શરૂઆતમાં જે જોશ હોય જીવન વિદ્યાનો, એમાં વ્યક્તિ મનમાની એ ઘણી કરે છે. હા, મને સમજાઈ ગયું એમ કરીને આપણે છે એ દફતર લઈને થઈ જાય ચાલતા 10-12 દિવસ બહાર, ઘરનાઓનું જે થવું એ થાય. પણ અમને આ બધી જ સિચ્યુએશનમાં સ્વીકાર કર્યા. એક સમય, એક તબક્કે છે એ એમને પણ જીવન વિદ્યાનો પ્રસ્તાવ છે એ મળ્યો, અને ત્યાર પછી અમને સ્વીકૃતિ થઈ કે ભાઈ આ કોઈ ઘર છોડવાનો કાર્યક્રમ નથી, આપણા પતિ છે, આપણા દીકરા છે એ સેફ છે, ઘરમાં જ રહેવાના છે. તો એ આશ્વસ્તિ થઈ ગઈ. અને અત્યારે આજના તબક્કે જો હું કહું તો પરિવારનો ખૂબ મોટો સહયોગ છે, જેથી કરીને આટલા દિવસ બહાર નીકળી શકાય છે. બરાબર, હમણાં આ શિબિર લીધી, સ્ટાર્ટ આજે કરી, એના 5 દિવસ પહેલા જ છે એ સતલાસણામાં KM કોઠારીમાં 7 દિવસની બીજી પરિચય શિબિર લીધી. તો લગભગ છે હવે એવું થાય છે કે 2-3 મહિને છે ક્યાંક જવાનું થાય, કોઈ શિબિર હોય, કોઈ આપણે શિબિર માટે જતા હોય. ભાઈ હું પણ આ જે મધ્યસ્થ દર્શન છે એનો એક શોધાર્થી જ છું. તો શોધાર્થી તરીકે મારે પણ છે એ ઘણું બધું સમજવાનું બાકી છે. તો હું પણ શિબિર છે એ સમજવા માટે જતો હોય, શિબિર લેવા માટે જવાનું થતું હોય. તો એ તબક્કે છે એ ઘર પરિવારની છે એ બહુ મોટી જવાબદારી મારા પત્નીએ છે એ, મમ્મી પપ્પાએ છે એ સ્વીકારેલી છે. અને હું જોઉં છું કે જે પણ હું અત્યારે છું, તો પરંપરામાં ઘણીવાર છે એ ભગવાનને દર્શાવવા માટે છે એ 7-8 હાથ હોય, એના 10-12 એના માથા હોય, એવું કહેતા હોય. તો એકચ્યુઅલમાં છે એ જ્યારે મને કોઈ વ્યક્તિ જોવે છે તો આ બધાય માથાઓ બાજુમાં છે જ, અને આ બધાય હાથેય છે એ બાજુમાં છે. એટલા માટે છે એ આપણે આ કરી શકીએ છીએ. તો એ એક બહુ મોટું. અને બીજું, હું મારા જીવનમાં જો હમણાં છેલ્લા 1-1.5 વર્ષમાં જે એક ટ્રાન્સફોર્મેશન જોઉં છું તો એ છે કે જે રીતના છે એ ત્યાગવલ્લભ સ્વામીજીએ આત્મીયમાં એક સ્કોપ આપ્યો, એ રીતના છે એ વિસનગરમાં સમર ડાયમંડમાં દશરથભાઈ, દિનેશભાઈ અને ગોવિંદભાઈ, ત્રણેય ભાઈઓ છે, ત્રિદેવ, બરાબર. એમાંથી દિનેશભાઈ સાથે ચર્ચા થઈ અને અહીંયા સ્કૂલની જવાબદારી સંભાળવા માટે નવદીપમાં આવવાનું થયું. તો અત્યાર સુધી મેં એક ભગવા સંતની નીચે છે એ પોતાનો વિકાસ અને પોતાની યાત્રા કરી. અત્યારે હું સમર્થમાં જોઉં છું તો દિનેશભાઈ છે, દશરથભાઈ છે, એ ભગવા છે કપડાં નહીં, પણ એ સંતથી ઓછામાં નથી. જે રીતના એ જીવે છે, જે રીતના છે એ એમણે સ્વાગત અથવા તો આતિથ્ય ભાવ સાથે, કારણ કે વિસનગરમાં આમ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં મારું કોઈ પરિવારમાં કે કોઈ રીતના છે એ ઓળખીતું નથી. મેક્સિમમ છે એ અમદાવાદ સુધી અમારા સગા આવી જાય. પણ લગભગ એક જ અઠવાડિયાની અંદર છે એ મને એવું લાગ્યું કે હું મારા ઘર પરિવારથી દૂર નથી. એ રીતનું વ્યક્તિ સાથે ભાવપૂર્વક રહી શકવું,
એ સામાન્ય વાત નથી. બોનીભાઈનો પરિવાર જેની સાથે જ અમે રહીએ છીએ નજીકમાં જ, તો હું જોઉં છું કે દર્શનની યાત્રામાં છે ઈ જે માન સન્માન અને ઉપલબ્ધિ છે એની પાછળ આટલા લોકોની યાત્રા પાછળ રહેલી છે એટલા માટે છે એ છે. એવી જ રીતના સ્કૂલમાં અમારા મિત્રો પણ અત્યારે હાજર છે નવદીપમાંથી, તો એમની સાથે દરરોજ 1 કલાકની ગોષ્ઠીમાં જે ઉપલબ્ધિ થઈ છે અને એમનો વિકાસ અને ગ્રોથ જોઈને જે ઉત્સાહ થાય છે, તો એ ઉત્સાહ પણ છે એ આપણને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તો બધું મળાવીને માણસની વિકાસની યાત્રા ત્યારે જ સ્ટાર્ટ થાય છે જ્યારે એના જીવનમાં જે પણ લોકોએ પોઝિટિવલી સહકાર આપ્યો છે એના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી શકે છે, કૃતજ્ઞતા જોઈ શકે છે. આ રીતના આપણે જીવન વિદ્યામાં જોઈએ તો કૃતજ્ઞતા છે એ જીવવામાં પહેલું એવું મૂલ્ય છે જેની અનુભૂતિ થાય છે પોતાનામાં, ત્યાર પછી યાત્રા છે એ અનુભવગામી વિધિમાં સ્ટાર્ટ થાય છે. જ્યાં સુધી હું કોઈના પ્રત્યે કૃતજ્ઞતા જોઈ શકતો નથી ત્યાં સુધી ભાવ અને વિચારની મારી યાત્રા છે એ ઉભેલી રહે છે. શબ્દો મળી જાય છે પણ ભાવ અને વિચારમાં જે પવિત્રતા છે, જે સાક્ષાત્કારની શરૂઆત જ્યાંથી આપણે કહીએ, તો હવે હું આ બધી વાત છે એ એટલા માટે ફ્રીલી કરું છું કે હું એવું માનું છું કે આ બધા શબ્દો છે એનાથી પરિચિત છો બધા, રાઈટ? તો સાક્ષાત્કારની જેને શરૂઆત કીધી છે એ ત્યાંથી જ. અને જ્યારે શિબિર લઉં છું ત્યારે શ્રીરામભાઈ પાસેથી, બધા લોકો પાસેથી આ ખૂબ સમજવા મળ્યું છે કે પહેલાં કૃતજ્ઞતા અને પોતાની સ્થિતિને રાખવી. તો હું પોતાની સ્થિતિ છે મધ્યસ્થ દર્શનના શોધાર્થી, અધ્યયનાર્થી તરીકે જ જોઉં છું. મારે ઘણી બધી વસ્તુ સમજવાની બાકી છે અને ઘણી બધી વસ્તુ સમજો છું એની તૃપ્તિ પણ છે, રાઈટ? હું પોતાને છે એ અધ્યયન ક્રમમાં અત્યારે જે અધ્યયન પ્રક્રિયા આપણે કહીએ તો પઠન શ્રવણ એ પહેલું સ્ટેપ છે. પઠન શ્રવણ પછી મનન નિધિધ્યાસન. હું પોતાને છે એ પઠન શ્રવણમાં જોઉં છું અને મનન માટે અથવા તો સાક્ષાત્કાર માટે પ્રયાસરત છું. આ મારી અત્યારની સ્થિતિ. અને જેટલી અત્યારે સ્થિતિ છે એના કારણે ઉત્સાહ બને છે. હમણાં જ હું શિબિર લેતો હતો છેલ્લે સતલાસણામાં, તો એક શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે 10 વર્ષ થઈ ગયા કે મારે આશરે છે એ 2016માં યાત્રા સ્ટાર્ટ કરી, 2025 ચાલે છે, 10 વર્ષ 9 વર્ષ જેવું થવા આવ્યું. કે 10 વર્ષ થઈ ગયા કે તમે નિરંતર સુખી થઈ ગયા? અમે વાત કરતા હતા નિરંતર સુખની. તો મેં કીધું કે નિરંતર સુખી છે એ અત્યારે થયો નથી, પણ સુખની નિરંતરતા છે એ વધતી જાય છે, એ ચોખ્ખી દેખાય છે. અને મારાથી આગળ લોકોને હું જોઈ શકું છું જે ઘણા સમયથી આ જોડાયેલા છે, એમની સુખની નિરંતરતા હું જોઈ છું, તો મને એ આશ્વસ્તિ મળે છે કે આનાથી નિરંતર સુખી થઈ શકાય છે, એના કારણે લાગેલા છે. બાકી કદાચ બીજો કોઈ ઓપ્શન છે જેના કારણે છે એ આટલા સમયમાં 10 વર્ષમાં છે એ આપણે આ કહેવાના બિંદુ સુધી પહોંચી શકીએ અને મને મારી ઉપર વિશ્વાસ આવી ગયો હવે કે મને ચોખ્ખું થઈ ગયું કે હું નિરંતર સુખી થઈ જઈશ? નથી કહી શકતા. સમાજમાં આપણે સર્વે કરીને કહીએ, પૂછીએ કોકને કે ભાઈ તમે નિરંતર સુખી થવા માંગો છો? તો ત્યાં જ પ્રશ્ન છે એ કોણ નિરંતર સુખી છે? એવું હોય જ નહીં. ત્યાં પહોંચીએ છીએ આપણે. તો દર્શનની એટલી તો મહિમા છે કે આપણે આટલા વર્ષમાં એ વિશ્વાસ સાથે આવી ગયા હવે નિરંતર સુખી થઈ શકાય છે, રાઈટ? તો આટલી એક પૂર્વધારણા સાથે ખાસ એક બીજી વસ્તુ બધા લોકોને ભાઈ જે રીતના છે એ તમે લોકો આભાર માનો છો કે તમે અમને સમય આપ્યો, બરોબર? તો એન્જલ સ્કૂલ પ્રત્યે છે એ એક વિશેષ
વિશેષ ભાવ અથવા તો મોહ એટલા માટે છે કે જે રીતના અહીંયા યાત્રા સ્ટાર્ટ થઈ, અને હું લગભગ બધી શિબિરમાં એક્ઝામ્પલ આપતો હોય છું, તમારું મેં કાલે વાત કરી હતી કે જે સંસ્થાના વડા છે એ ઈચ્છે છે કે આ વસ્તુ મારે સમજવી છે અને મારા લોકોને સમજાવવી છે, એ પોતે જ્યારે ફર્સ્ટ બેન્ચમાં બેસીને પરિવાર સાથે સમજવા બેસી જાય છે, એનો અર્થ છે એ અહીંયા આવી જ જશે. હવે વસ્તુ વહેલા મોડી આ વસ્તુ છે એમાં પર્ક્યુલેટ થવાની જ છે. તો એ અહીંયા છે એ સ્કોપ દેખાય છે, એટલા માટે અહીંયા કામ કરવું છે એ આવશ્યક લાગે છે. હમણાં જે KM કોઠારીમાં શિબિર લીધી તો એમાં પ્રિન્સિપલ સાહેબને મેં કીધું કે જો તમે 7 દિવસ બેસવાના હોય તો આપણે આગળ વધીએ. તો એ પરિવાર સાથે બેઠા હતા, એમના ભાઈના દીકરી, એમના વાઈફ, આ પેલા 3 દિવસ કરી ત્યાં, અને એમનો નિષ્કર્ષ નીકળી ગયો કે આ કરવું પડશે. જો બધા શિક્ષક બેઠા હોત અને એમનો નિષ્કર્ષ નીકળી જાત અને વડા ન હોય તો, સંસ્થાનો મોભી છે એ ન હોય તો પણ પોસિબલ નહીં થાય. તો અહીંયા એ બહુ મોટો અવસર છે, કારણ કે જે સંસ્થાના વરિષ્ઠ છે એ લોકો છે એ સમજવા માટે પરિવાર સાથે લાગેલા છે. તો શિબિર લેવી એમાં તમે તો આભાર માનો, કૃતજ્ઞતા માનો એ છે જ, પણ હું જોઉં છું કે શિબિર લેવાથી મારી પોતાની સ્થિતિ છે એ ઘણી દિવસે ને દિવસે આગળ વધે છે. તો બધા પ્રબોધકોના શબ્દો છે એ કાને ગુંજતા રહે છે, એ પોતાની અંદર પણ છે એ અહંકારનું શમન કરવા માટે જરૂરી છે. એ શિબિર લઈએ છે એનાથી સૌથી વધારે જો કોઈ ઉપલબ્ધિ હોય તો એ પોતાની અંદર છે. પોતે છે એ ભાવ અને વિચારમાં એક સ્થિરતા અને નિરંતર સુખ સમાધાનની યાત્રા તરફ આગળ વધીએ છીએ. તો શિબિર લઈએ છીએ એનાથી સૌથી વધારે ઉપલબ્ધિ કોને છે? શિબિર લેવાવાળાને. બાકી સામેવાળાને જેટલી ઉપલબ્ધિ થાય એ તો બોનસ છે, બરોબર ને? તો એ અવકાશ મને આપ્યો, એના માટે છે હું તમારો એન્જલ પરિવારનો છે એ આભારી છું. કારણ કે ઘણી વસ્તુ છે એ સમજાય તો છે, પણ કેવી કોની સામે, બરોબર? અને આટલા લાંબા સમય સુધી કેવી હોય તો ઘર પરિવારના લોકો તો 1-2 કલાક સાંભળે. તો એ અર્થમાં છે એ મારા માટે પણ શિબિર ખૂબ મોટી ઉપકારી છે, અને હું આ જ રીતના જોઈને ચાલુ છું, જેથી કરીને મારી અંદર પણ કોઈ એવો વિશેષતાવાળો ભાવ ન આવે કે ભાઈ આપણને કાંઈક આવડી ગયું. જે સ્થિતિ છે તો કમ્યુનિકેટ, સ્થિતિ છે એની ગતિ તો દેખાવાની જ છે. તો આટલી પૂર્વધારણા સાથે તમારા બધા લોકો સાથે થોડી વાત કરવા માંગુ છું. તો પહેલાં તો થોડોક ડેટા મને ખ્યાલ આવે એટલા માટે, કેટલા લોકો છે એ આપણે અહીંયા એન્જલ સ્કૂલમાંથી છે, એકવાર થોડીક વાર હાથ ઊંચો કરજો. 1 2 3 4 10. ઓકે. અને હજી મારા ખ્યાલથી અમુક લોકો આવશે જે અત્યારે સવારના કામકાજમાં હશે. ઉપાસના બેનને હા, રાઈટ. પછી કેટલા લોકો છે એ આપણા નવદીપ ફેમિલીમાંથી છે? ઓકે, ગુડ. તમે નવદીપ અને એન્જલ બેયમાં છો કેમ? તમારા હસબન્ડ કોણ ક્યાં છે? અત્યારે નથી. ઓકે. તો પ્રિયાબેન છે એ અત્યાર સુધી નવદીપમાં ગુજરાતી વિષય ભણાવ્યો, હવે એ અહીંયા જોઈન કરવાના છે. અને કેટલા સામાજિક લોકો છે જે સમાજમાંથી આવે છે એમાં અત્યારે? 1 2 3 4 5. ઓકે, ગુડ. તો આમ કહેવાય કે લગભગ રેશિયો છે એ સરખા જેવો છે બધા, એટલે ઇન્ટ્રેક્શન સારું થશે. જ્યારે શિબિર ડિક્લેર થઈ ત્યારે મેં કીધું હતું કે શિક્ષકો માટે તો રાખીએ જ, પણ સમાજના લોકો ભળવાથી જે ક્વોલિટી છે, ગુણવત્તા છે એ બહુ સારી થઈ જશે. તો એ એક સરખો રેશિયો છે. ખૂબ સરસ, સારું. તો હવે કારણ કે બધા લોકોએ અલગ અલગ નંબર ઓફ પરિચય શિબિર કરી છે, મેં કાલે એક ફોર્મ મોકલ્યું હતું, તો ઘણા લોકો એના પછી ગ્રુપમાં એડ થયા છે, આપણું જે ગ્રુપ છે એમાં. તો એ ફોર્મ પાછું એકવાર શેર કરી દેજો એટલે ભરી દઈએ. ફોર્મમાં બહુ સિમ્પલ ડેટા છે, બધા લોકોએ અલગ અલગ નંબર ઓફ શિબિર કરેલી છે, તો એ થોડોક મને ખ્યાલ આવે તો શિબિરને કઈ રીતના લેવી એ ખ્યાલ આવે, એ માટે ફોર્મ મૂક્યું હતું. પણ સૌથી પહેલાં છે એ તમારી બધા પાસેથી થોડું એક ફીડબેક લેવા માંગીશ કે પરિચય શિબિર અથવા તો એના પછીની શિબિર કરી હોય એનાથી તમારી અંદર છે એ શું
નિષ્કર્ષ સ્વરૂપે ક્લિયરિટી બની. તો થોડું 10-15 લાઇનમાં પેરેગ્રાફના સ્વરૂપમાં થોડુંક છે એ પહેલાં તમે લોકો લખી લ્યો, બરાબર? 10-15 મિનિટ ભલે લાગે આરામથી, કે અત્યાર સુધીની જે શિબિર કરી છે એ શિબિરના કારણે નિષ્કર્ષ સ્વરૂપે શું મારી અંદર આવ્યું, ક્યાં નિર્ણયો મેં લીધા, અથવા શું નિષ્કર્ષ કે કન્ક્લુઝન્સ બન્યું, કઈ વસ્તુને હું પહેલાં કઈ રીતના માનતો હતો ને હવે કઈ રીતના, જેમ આપે કીધું કે હવે મને છે એ જીવન અને શરીર વચ્ચેનો ભેદ સમજાય છે. તો એ સમજાવવાથી છે એ તમારા જીવવામાં ક્વોલિટીમાં શું પરિવર્તન આવ્યું એ વસ્તુને પણ તમે લખો. અને મન મોકળું રાખીને લખજો. તમ તારે સમય લાગે તો કાંઈ વાંધો નહીં, બોલવામાં સમય લાગે તો વાંધો નહીં, પણ બધા લોકો કંઈક લખે, રાઈટ? અને જો કોઈ પોતે વ્યક્તિગત કાંઈ પ્રયાસ કરતા હોય આ સમજ્યા પછી, કે ભાઈ હું કંઈક છે એ ગોષ્ઠી સાંભળું છું, કોઈ ગોષ્ઠીમાં પાર્ટિસિપેટ કરું છું, તો હું મારી રીતના કોઈ પઠન કરું છું, આવી કોઈ પણ પ્રયાસ પોતાની રીતે સ્વેચ્છાએ કરતા હોય તો એ પ્રયાસ પણ એમાં લખો. આ પ્રયાસમાં બધા લોકોને ફોર્મમાં મેં લખ્યું હતું કે તમારી શાળા અથવા તો સંસ્થામાં જે પ્રયાસ થાય છે એ સિવાય તમે લખતા હોય, કાંઈ કરતા હોય એ લખજો. શાળામાં કરો છો એ તો છે જ, એ સિવાય, રાઈટ? અને આ બધા માટે પ્રશ્ન છે, ખાલી શાળામાં જ કામ કરતા હોય એના માટે નહીં, સ્કૂલમાં જો એના માટે નહીં. તો શિબિરના પછી મારી અંદર શું નિષ્કર્ષ બન્યા એની ઉપર છે એ થોડું લખીએ આપણે, અને પછી એને શેર કરીએ, રાઈટ? પ્રશ્નમાં કોઈને કાંઈ ગડબડી ન સમજાતો હોય એવું? ઓકે, તો લખો. આપણે 10 મિનિટ છે એ લખવા માટે કાઢીએ. જ્યારે બધા લખે છે ત્યારે પોતાની અંદર એ જોવે કે આ હું કોઈને વાંચીને સંભળાવવા માટે લખતો નથી. હું ખરેખર પોતાને ક્વેરી કરું છું કે આ યાત્રાથી ખરેખર મારી અંદર શું નિષ્કર્ષ બન્યા. તો કોઈને સારું કે ખરાબ લાગે એટલા માટે નહીં, કોઈને સંભળાવવા માટે નહીં. જે છે એ હું મારા માટે લખીશ. ઇનકેસ કોઈને લખ્યા પછી એમ લાગે કે આ તો ખૂબ પર્સનલ છે, તો કે એવું પર્સનલ એવું કાંઈ હોતું નથી, પણ છતાં એવું લાગે તો શેર નહીં કરીએ, પણ લખો બધા. આજની તારીખ સાથે, આ તારીખ સાથે આજના દિવસે મારી શું સ્થિતિ છે એ આખી મૂલ્યાંકન કરો. એ રીતના જ છે, રાઈટ? શું છે? વધુ આવશે, વધુ આવશે, રાઈટ? સુવિધાના અભાવના કારણે છે એમ કહી દો. આ બરોબર છે. ગ્રુપમાં એવું હોય તો ભાઈ ફોર્મની અંદર એક ક્વેશ્ચન છે, તમારા ઘરમાં સુખ સુવિધા ઓછી હોવાના કારણે છે એમ લખ્યું છે, તો કાંઈ સુખની દુઃખ સમજજો. તમારા ઘરમાં દુઃખ એ સુવિધાના અભાવના કારણે છે એવું કહેવા માંગે છે. સંમત કે અસંમત? માઇક છે એ તમારા સુધી પહોંચાડી દે. બાકી છે એ લોકો આરામથી લખે, તમ તારા કોઈ ઉતાવળ નથી. જેને લખાઈ ગયું છે એમાંથી 1 by 1 આપણે શેરિંગ કરાવીએ. યસ પ્રભુ દાદા.
નમસ્તે બધાને. ખાસ તો શ્રદ્ધેય રાજ બાબાજી, પૂજ્ય માતાજી, અંબા દીદી, સર્વે પ્રબોધક શ્રી, બધાનું નામ પારસભાઈની જેમ નહીં લેતા, પણ જ્યાં જ્યાં મારી આ વિદ્યાની યાત્રામાં સહયોગી થયા એવા સર્વે પ્રબોધક શ્રી, સર્વે મેનેજમેન્ટ શ્રી, સર્વે શિબિરાર્થી, ઓનલાઈન ઓફલાઈનમાં પણ બધા અધ્યયનાર્થી, બધા પ્રત્યે સ્પષ્ટ અંદરથી મારી ભાવ સહાયતા વ્યક્ત કરી અધ્યયન બિંદુમાં હું થોડુંક મારું સ્પષ્ટીકરણ બહુ ટૂંકમાં કહેવા માગીશ. તો અત્યાર સુધીમાં મારે પરિચય શિબિર 4 થઈ. એમની પહેલી શરૂઆત અહીંયા 28/11/23 3/12/24 સુધીની જયભાઈની થઈ. પછી 5 ઓનલાઈન થઈ, એટલે 9 પરિચય શિબિર થઈ, 3 અધ્યયન બિંદુ થઈ. એક સોમભાઈની હાપુરમાં અને બાલમુકુંદભાઈની ત્યાં, અને આ ત્રીજી અહીંયા આપની પારસભાઈની થશે. અને 2 અધ્યયન બિંદુ, એક પાલીતાણાની અધ્યયન બિંદુ ઓફલાઈન મેં કરી અને મોન્ટેરિયલની મેં પૂરી સાંભળી, એટલે 5 અધ્યયન બિંદુ કરી. અને ઓફલાઈનમાં 5:30 થી 6:30 યોગેશભાઈ ઉપાધ્યાય ઓનલાઈનમાં, એ લગભગ હું જાન્યુઆરી 24 થી આજની પર્યંત 99% અનિવાર્યતા સિવાય જોડાઉં છું. તો માનવ વ્યવહાર દર્શને ત્યાં પૂરું કર્યું, કર્મ દર્શને પૂરું કર્યું, અત્યારે અભ્યાસ દર્શન ચાલુ છે. એ જ પ્રમાણે હાપુરમાં માનવ અધ્યય દર્શન ડાયરેક્ટ સાધનભાઈનું પૂરું કર્યું. પછી એકાદું દર્શન થયું, પણ પરિવારને જરૂર પડીને મને બોલાવ્યો, એટલે મારે હાપુરના અધ્યયન પછી 90 દિવસ પૂરા ન કરી શક્યું, મારે રિટર્ન આવવું પડ્યું. મેં કીધેલું હતું હું જાઉં છું, પણ મારી અનિવાર્યતા હશે તો તરત રિટર્ન આવી જઈશ. અને 7:30નું જે સુરેશ બાપુનું છે જ્ઞાનોદય ગોષ્ઠી, એમાં પણ નિયમિત સુધી જોડાવશું. તો વંદનભાઈ, પારસભાઈ, સુરેશ બાપુ અને ચેતનાબા, માનવ વ્યવહાર દર્શન, પરિચય પુસ્તક, અને 5:30 થી 6:30 શનિ રવિમાં 7માં મહેન્દ્રભાઈ જે પરિચય લે છે નાગરાજ બાબાની. તો બધાના પ્રબોધકના વ્યૂ અને મારી અંદરની સ્પષ્ટતા કરવા માટે કેટલી શિબિરો ક્યાં ક્યાં ધ્યાન જાય એટલું બધું જરૂરી છે. એમ નથી કે અહીંયા મારું અધ્યયન પૂરું થાય અથવા મારી અધ્યયન બિંદુ થાય છે, અહીંયા મારું માનવ વ્યવહાર દર્શન પટલ, ક્યાંય એવું નથી. અધ્યયન સતત ચાલતી માનવની પ્રક્રિયા, બાબાએ જોયેલી પ્રક્રિયા, જાગૃત માનવ મારામાં જ્યાં જ્યાં મેં જોઈ મને સ્પષ્ટ જ થયું સતત આજ કરવા હતી એ માનવ ભૂલ્યો. ત્યાંથી આજની બધાની સ્થિતિ થઈ, મારી સ્થિતિ આ શરીર યાત્રામાં પહેલી જયભાઈની શિબિરથી જ મારું નિષ્કર્ષ નીકળી ગયું હતું 3 દિવસમાં જ, કે ન્યાય કોને કહેવાય એ સ્પષ્ટતા થઈ ગઈ હતી. ખરેખર જેને અલગ ન કરી શકે એને ધર્મ કહેવાય એ સ્પષ્ટતા થઈ ગઈ હતી. અને એની સાથે કેમ જીવવું એ જ સત્યતા સાથેનું થાય એમ તાત્વિક, તાર્કિક અને વ્યવહારિક 3 બાબત એટલી સ્પર્શી ગઈ હતી. કેમ કે અગાઉની યાત્રામાં પ્રયત્નો કરવાથી જે નહોતી સફળતા મળી, એ ખાલી 7 દિવસમાં અંદરથી ટચ થઈ ગઈ. તો પછી જીવવામાં કે કરવામાં આવે કે બીજું છે જ નહીં એવું કન્ક્લુઝન તરત જ મારું 63 વર્ષે ફાઇનલ થઈ ગયું હતું. અને એના માટે કરવું પડશે તો મારે જ મારો પ્રયાસ કરવો પડશે, મારે જ મારો પુરુષાર્થ કરવો પડશે. અને મને જ મારી સ્થિતિ અને ગતિની, મારો કાર્ય અને વ્યવહારની મને જ ખબર છે કે મારું બેવડું વર્તન ક્યાં છે અને બેવડા વિચાર ક્યાં છે. અને એને વિચારમાં વ્યક્ત થઈ અને એ જ વિચારમાં મારે શું કરવું એ મારી ઉપર જ મારું કામ કરવાનું છે. એટલે એ સ્પષ્ટતા થતી ગઈ એમ મેં મારું અધ્યયન વધાર્યું. આટલી યાત્રા ચાલુ રાખી અને અદ્ભુત માણસો મળ્યા, અદ્ભુત પ્રબોધકો મળ્યા, ઓનલાઈન માણસો મળે,
ફોનથી વાત કરીએ તોય સંબંધનું સુખ થાય. આજે હું 2.5 વર્ષે ડીસામાં આવ્યો તો માનવતાની મેક, એ ભૂલકાની સ્કૂલ જોઈ, રાત્રે આપણે સાથે જમ્યા, સતીશભાઈ, ગિરીશભાઈ અને આ બધા નાના નાના હર્ષિતાબેન, અનિલભાઈ, પાર્થભાઈ, આ બધાનું સંબંધમાં કયા પ્રકારનું માણસનું દર્શન થકી શુદ્ધિકરણ થાય એનું ફિલ્ટરેશન તમને અહીંયા બેઠા બેઠા દેખાય. એમ આ બધી એટલા માટે હું સ્થિતિ અનુભવી શકું છું કે આવું અદ્ભુત દર્શન મળ્યા પછી જો કંઈક કચાશ રહી જાય તો એ મારી પોતાની છે, પ્રયાસમાં ક્યાંક બાકી રહી જાય તો એ મારું પોતાનું છે, અને અધ્યયન હજી મારે જે કરવાનું બાકી છે તો એ મારું પોતાનું છે. અને વ્યક્તિગત રીતે કહું તો દર્શનમાં આવ્યા પછી મારી માતાના મૃત્યુ પ્રસંગે અથવા એની બીમારીના પ્રસંગે હું, મારો પરિવાર અને 35 વર્ષથી મારી પત્ની જે ઓર્ડરથી જે ધ્યાન હતું એના બદલે હમણાં ગિરીશભાઈએ કીધું એમ મને ખબર પડી કે મારી પત્નીનું કેટલું અદ્ભુત કાર્ય હતું કે મારી માતાના સ્વભાવ થકી પણ એણે સેવાની પિતાના મૃત્યુ પછી મને એમ હતું કે હું કરી શકું પણ નહીં, મારી પત્નીએ ખરેખર હતું. મેં તો ખાલી નિવૃત્ત થયા પછી મારાથી થઈ શકે એ સેવા ધ્યાન ગયું. એના મૃત્યુ પછી સ્થિરતા સારી રહી. સ્થિરતા પછી એના જે ભલે પરંપરાગત રીતે જે આદર્શવાદના ધાર્મિક વિધિઓ હતી કરી પણ એમાંય તે જે ત્યાં મારે ત્યાં 300, 350, 400 શબ્દ કહી ગયા. ભાવથી બોલાવ્યા છે, ભાવથી બોલાવ્યા છીએ અને અમે ભાવથી આવ્યા છીએ. હવે એ મને કેમ ખબર પડી? અને બધાને એવું લાગ્યું કે મારે કારજનો ઉત્સવ નહોતો પણ એક લગ્નનો ઉત્સવ એ રીતે મારે ત્યાં આવ્યા હતા, નહીં તો ત્યાં વિદ્યાની વાત નહોતી. વિદ્યાનો મેં ક્યાંય પ્રયાસ એ નહોતો કર્યો. એને જે અંદરથી તો વ્યાપકની પારદર્શિતા, ભાવની વ્યક્તતા અને એનું ટ્રાન્સપરન્સ જેમ જેમ મને દેખાતું ગયું એમ વધારે મને વિદ્યા પ્રત્યેનો લગાવ આવ્યો. બરાબર છે. આવે છે અવાજ? ના, બંધ છે. વચ્ચે 10 દિવસમાં 2 વખત એવી પરિસ્થિતિ થઈ ગઈ કે મારા મોટા સનને પેટના દુખાવા પછી હોસ્પિટલાઇઝ કરે છે, ટાઇફોઇડનું ડાયગ્નોસિસ કરે છે. સારવાર કર્યા પછી ડૉક્ટરને એવું થાય કે આમાં કંઈ ફેર નથી પડતો, એક નવું લાગે છે. અને એ 5 દિવસના અંતે જ્યારે અમે સિટી સ્કેન કરાવવા જઈએ, સ્કેન કરીને આવ્યા પછી ડૉક્ટર જે તે સ્થળે મને કહી દે છે કે એને લીવર અને આંતરડા વચ્ચેની પોર્ટલ વેઇનના ક્લોટિંગનો પ્રોબ્લેમ છે. આ બહુ તમને બહુ ટાઈમસર ખબર પડી છે તો આની સારવાર કઈ રીતે થશે. અને એ જ વખતે ઇમરજન્સીમાં અમે એને નમોસ્તુતેમાં એમ્બ્યુલન્સ બોલાવીને લઈ જઈએ, સારવાર કરીએ. પણ એ 9 દિવસની સ્થિતિમાં હું 2 જ કલાક સૂતો, રાત્રે 2 થી 4, 22 કલાક એની સાથે રહેતો, ડૉક્ટર સાથેની વાતચીત, એનું વિશ્લેષણ કરવું, ક્યાં કરવું. પછી રહીને દર્શન રાઈટ. પણ જાતની કાટ વગર 9 દિવસ કાઢ્યા અને બહાર નીકળને એમ થયું સારું થાય છે કે હું ગંભીર આવી ગયું. શાંતિ 9 દિવસમાં પણ 7.5 અને 5.5 ગોષ્ઠી એ પ્રયાસ અને એનાથી મારી શરૂ થયો છે. અને એટલે જ મારામાં જ શરૂ કરીશ, સમાજમાં શરૂ કરીશ, પરિવારમાં શરૂ કરીશ. પરિવારની હજી એટલી બધી નથી આવી પણ મારી ધીરજ હવે વધી છે. પરિવાર પણ એક છે, બાકીનો પરિવાર તો પરિવારની વ્યાખ્યા રાખીને એ દ્રષ્ટિએ હું આગળ વધુ. શિક્ષણ માટે મેં પીટીસી કર્યું છે, તરીકેનો જીવ છું.
આરકુની કલાકની નોકરી કરી, એટલે નાયબ નિયામક શિક્ષણ તરીકે જ હું રિટાયર્ડ થયો. અને શિક્ષકો શું કરી શકે એ બધી મને પોતાને સમજ છે અને મનોવિજ્ઞાન માટે ભાવના છે. શિક્ષણ પ્રત્યે મને એટલી બધી શ્રદ્ધા છે કે બાબાજીએ માનવીનું માનવીકરણ કીધું છે. એની શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે. અને એન્જલ માટે તો એટલી બધી કૃતજ્ઞતા છે. એન્જલમાં ગિરીશભાઈ, શિરીષભાઈ અને એનો પરિવાર અને બાકીનો બધો પરિવાર સરસ કરે છે. અને એટલે જ મને ડીસામાં પરિવાર અધ્યયન બિંદુની પ્રેરણા મળી છે. બસ વધારે તો હું વ્યક્ત નહીં કરું, ઘણું કહેવાનું છે. પણ ખરેખર વિદ્યા જે મારામાં આટલી ભાવના રજૂ કરી છે. અને આ જ શરીર યાત્રામાં અનુભવમૂલક પહોંચવા સુધીની મારો પ્રયાસ કરવાનો છે. આવતી શરીર યાત્રાની વાત પછી આમાં જ કરવું છે. ધન્યવાદ. બહુ સરસ, ગુડ. ઉંમર એક આંકડો છે, એ ખ્યાલ આવે ને એમના શેરિંગ ઉપરથી, રાઈટ? આ ફેમસ કોટ છે, બધા કહેતા હોય એજ ઇઝ જસ્ટ અ નંબર. તો દાદાને જોઈને મને એમ થાય કે હાલો આપણે તો હજી ઘણો સમય બાકી છે, એટલે આપણને પ્રેરણા મળે છે. રાઈટ, ગુડ, ખૂબ સરસ, જોરદાર. યસ સર. શિબિર પહેલાંની જે સ્થિતિ હતી એની પહેલાં વાત કરું કે શિબિર પહેલાં દરેક વસ્તુને હું માનીને ચાલતો, માન્યતાના ભ્રમમાં હતો. અત્યારે ભ્રમ શબ્દ વાપરી શકું, એ વખતે ભ્રમ નહોતો. માન્યતા સર્વસ્વ છે એ રીતે જ જીવતો અને સામેવાળો પણ એ રીતે જીવે એવી આશા પણ હતી. એમ કે ભાઈ હું જે રીતે જીવું ને એ રીતે એ જીવે, જેના કારણે કોઈ પણ વસ્તુ જાણવાની અપેક્ષામાં નહોતું જતી. એમ કોઈ પણ એક નાની વસ્તુ ઉપર પણ મારે જાણવું છે એવું ધ્યાન નહોતું ગયું. શિબિર એટેન્ડ થયા પછી એ સમજાઈ ગયું કે સૌથી પહેલાં જાણવાનું છે, અને એ પણ ક્યાં? સ્વયંમાં. એટલે ધીમે ધીમે સ્વયંમાં જાણતા જાણતા એ સ્થિતિમાં આવ્યો કે મારો જે સ્વભાવ હતો એ ગુસ્સાવાળો હતો. દરેક વસ્તુમાં, નાની વસ્તુમાં ગુસ્સો આવી જાય. અને એ ગુસ્સો એટલા માટે આવતો, જે અત્યારની સ્થિતિ જાણું છું, કે એ વસ્તુ ઉપર મારું ધ્યાન નહોતું. હું સમજ્યો છું, સામેવાળો કેમ ના સમજે, એ સ્થિતિના કારણે ગુસ્સો અંદરથી વ્યાકુળ થઈ જતો. અને મારા જે સાથી સહયોગી મિત્રો છે એની સાથે પણ મારું વર્તન વ્યવહાર પણ એ રીતે જ થતું. શિબિરના અંતે ખબર પડી કે સામેવાળો પણ મને સુખી કરવા માગે છે, હું પણ સુખી થવા માગું છું. એટલે એ ધીમે ધીમે એ વસ્તુ જાણ્યા પછી આજે ગુસ્સા ઉપર ઘણો બધો કાબુ આવી ગયો છે. કારણ કે એ વસ્તુ ઉપર ધ્યાન ગયું છે કે સામેવાળો વ્યક્તિ, માણસ, એ પણ એ જ રીતે જીવવા માગે છે જે રીતે હું જીવવા માગું છું. જે રીતે હું સુખી થવા માગું છું એ રીતે પણ સામે સુખી થવા માગે છે અને મને પણ સુખી કરવા જ માગે છે. એટલે એ વસ્તુ ઉપર ધ્યાન ગયું. એટલે મારો સાથી સહયોગી મિત્રો સાથેનો વ્યવહાર પણ બદલાયો. પરિવારમાં પણ મારા બાળકો સાથેનો, પત્ની સાથેનો, મારા માતા પિતા સાથેનો પણ વ્યવહારમાં મારો બદલાવ હું પોતે જોઈ શકું છું. અને ખાસ વિશેષ બીજું એ પણ મારું ધ્યાન ગયું કે પરિવારની વ્યાખ્યા એક મારા માટે પહેલાં સીમિત હતી. મેં સુરેશ કાકાની શિબિરમાં પણ છેલ્લે કહ્યું હતું કે સૌથી પહેલાં મને કોઈ જ્યારે પૂછવામાં આવતું પરિવારમાં તમે કોણ છો, ત્યારે હું, મારી એક બહેન, મમ્મી પપ્પા અને બાળકો અને મારા પત્ની, આ પરિવારની વ્યાખ્યા મારી આટલી હતી. શાળામાં જોડાયા પછી મારી પરિવારની વ્યાખ્યા થોડી બદલાઈ, ભાઈ મારો શાળા પણ પરિવાર છે. પણ શિબિર જે છેલ્લી એટેન્ડ કરી એના પછી મારું પોતાનું ધ્યાન ગયું. અને મેં કહ્યું પણ હતું કે મારી જ્યાં જ્યાં નજર પડે છે બધો મારો પરિવાર, પછી એ પ્રકૃતિ હોય, પ્રાણ અવસ્થા હોય કે પદાર્થ અવસ્થા, બધો જ મારો પરિવાર છે. એટલે એના ઉપર ધ્યાન ગયું. એટલે પ્રકૃતિ પ્રત્યે પણ મારી જે ભાવ છે એ બદલાયો છે. એટલે એ ભાવ એ રીતે બદલાયો છે કે મારી જરૂરિયાત કરતાં મારે વધારે ભેગું ન કરવું જોઈએ. રાઈટ. જો જરૂરિયાત કરતાં વધુ હું ભેગું કરું છું તો એ મારા માટે જ કરું છું એવું થઈ ગયું કે હું પ્રકૃતિ ઉપર ધ્યાન નથી મારું, જેના કારણે આજે પ્રકૃતિમાં અસંતુલનમાં પણ મારી ભાગીદારી થઈ જાય છે. પછી મારે કોઈ કહેવાનો હક નથી કે અણધાર્યો વરસાદ આવે, ચોમાસા પહેલાં વરસાદ આવે તો એનો જવાબદાર હું છું, સામેવાળો નહીં. એના ઉપર મારું ધ્યાન ગયું. એના પછી ખાસ વિશેષ એ કહેવાનું કે
જીવન વિદ્યા પરિચયમાં જે કહેવામાં આવ્યું ને એ તમામે તમામ વસ્તુને ચકાસવાનો એક મને સૌથી મોટો અવસર મળ્યો. એ ફક્ત શબ્દો નથી, એ પ્રસ્તાવના ભલે હોય, પણ એ પ્રસ્તાવનાને હું મારા જીવનમાં મૂકીને હું એને દરેક વસ્તુને ચકાસવાનો આજે પ્રયત્ન કરું છું. અને એના અંતે ચકાસ્યા પછી મને જે ખુશી મળે છે જે પહેલાં નથી મળતી. વાહ. અત્યારે અંદર એકદમ આમ વ્યાકુળ થઈ જવાય છે અને એટલો પરમ આનંદ આવે છે કે આટલો મોટો અવસર, મને ખૂબ મોટો અવસર મળ્યો છે. એટલે હું એવું નહીં કહું કે મને ખૂબ લેટ મળ્યું છે. જે કહેવાય છે જાગ્યા ત્યારથી સવાર, એટલે કેમ વહેલા મળ્યું છે? ઘણી વખત એવું કહેવામાં આવતું કે આ જન્મ નહીં તો આવતા જ જન્મમાં. તો મારા માટે મોટો અવસર છે કે મને આ જન્મમાં જ મળ્યું. યસ, રાઈટ. ખૂબ સરસ. બીજું કે એક એવી ગિરીશભાઈ, સતીશભાઈ, તમારા પ્રયાસો છે એ સફળ. શિક્ષક છે એ સામાજિક થઈ જાય એનાથી મોટી બીજી શું વાત હોઈ શકે? શિક્ષક છે એ નોકરીની માનસિકતામાંથી નીકળી જાય અને એ સામાજિક થઈ જાય, એનાથી મોટી છે બીજી કોઈ સ્કૂલ કે શાળા પરિવાર માટે ઉપલબ્ધિ નથી. ખૂબ સરસ યોગેશભાઈ. યસ, કન્ટિન્યુ. બીજી એક વિશેષ વાત ઉપર ધ્યાન ગયું શિબિરના અંતે, કે શરીરથી બધા ભલે અસમાન હોય, સમજણથી કોઈ અસમાન નથી. પહેલાં જે સત્તાવાદી હતી કે હું પ્રિન્સિપાલ એટલે મારા શિક્ષકોને હું કહું એમ થાય, શિક્ષકો બાળકોને કે એમ થાય, પણ બધા શરીરના કદમાં અને સત્તાથી ભલે અલગ હોઈ શકે પણ સમજણમાં બધા એક છે. એના ઉપર ધ્યાન ગયું. એટલે આજે નાનું બાળક પણ સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે એ શરીરમાં ભલે કદથી નાનું હોય પણ સમજમાં તો આપણા જેટલું જ છે એમ. એના ઉપર એક બહુ વિશેષ વાત ઉપર ધ્યાન ગયું. અને સૌથી મહત્વનું કહેવાય ને કે સ્વીકૃતિનો ભાવ આવતો ગયો. જેમ જેમ આ પરિચય શિબિર છે, જેમ જેમ ધ્યાન જાય જેમ સ્વીકૃતિનો ભાવ વધતો જાય છે. અને આચરણ હી પ્રમાણ હૈ એ પૂરેપૂરું અહીંયા સમજાઈ ગયું કે જે આચરણ છે એ જ પ્રમાણ બને છે. રાઈટ. બહુ સરસ. ગુડ. આ બે કી ઓબ્ઝર્વેશન હતા કે એક તો વ્યક્તિ છે એ પોતાનામાં પ્રસ્તાવોને જાંચતો થઈ ગયો છે અને જાંચીને આનંદ મળે છે, અને બાકી છે એ આચરણ ઉપર ધ્યાન જવું. અત્યાર સુધી આપણે શબ્દને પ્રમાણ માન્યું હતું કે સારું બોલતા આવડી જાય, લખતા આવડી જાય એ પ્રમાણ છે સારા વ્યક્તિનું. તો એ શું છે? એ ઇન્ફોર્મેશન જ છે. હા, એનાથી અચ્છા લગ્ન થઈ શકે તો અચ્છા હોના આચરણ ઉપર ધ્યાન ગયું. યોગેશભાઈ, ખૂબ સરસ. કાલે તમારી વિશે વાત થતી હતી ઘરે, અમે બેઠા હતા તો પરિચય શિબિર પછી છે અમુક જે અમારા પ્રિન્સિપલ્સ છે એમનું સારું ધ્યાન ગયું, તો એ હવે દેખાય છે મને. ખૂબ સરસ. ગુડ. દાદાએ વાત કરી એના પરથી એક બે ઘટનાઓ મગજમાં ફ્લેશબેક થઈ એટલે મેં તો મૂકી દઉં. એક તો યોગેશભાઈ વિશેની મને યોગેશભાઈને ખબર છે ખ્યાલ નથી. મને એક જ વાત વચ્ચે ખાલી કહી દઉં, અભ્યાસ આપી દઉં સાથે. એટલે ઘણીવાર છે એ શિબિરમાં આવી રીતના બધા લોકો શેરિંગ કરતા હોય, બધા લોકોને થાય કે હજી શિબિર ચાલુ નથી થઈ એમ. હા, અને જો 2 મિનિટથી વધારે કોઈનું બોલવાનું ચાલે તો આપણું છે એ ફોનમાં ધ્યાન વહી જાય, બીજા કામોમાં ધ્યાન વહી જાય. XYZ છે હાલો હવે નકામી વસ્તુ ચાલુ થઈ ગઈ એવું થવા માંડે. તો આ વખતે બધાએ આ અધ્યયન બિંદુ શિબિર છે, પરિચય શિબિર નથી, એટલે હું થોડોક છે એ અભ્યાસ આપી શકું તમને. બધા બોલે છે એમાં મારું કેટલું ધ્યાન રહે છે? હું સાંભળી શકું છું, અને સાંભળી તો જ શકશો જ્યારે તમે સંબંધ જોઈ શકશો. ભાઈ આપણું બાળક છે એ કાલું ઘેલું ખોટું બોલતું હોય તોય આપણને કેવું સાંભળવાનું મન થાય છે, અને એક સમય એકી ટસે જોઈ રહ્યા છે ને, તો જો સંબંધ દેખાશે તો અહીંયા સાંભળી શકશો, એનોય ઉત્સાહ જાગશે. ભાઈ ગિરીશભાઈ કંઈક શેર કરે છે, યોગેશભાઈ કંઈક શેર કરે છે, એમને કંઈક ઉપલબ્ધિ છે, એ ઉપલબ્ધિ સાંભળીને આપણને છે એ ઉત્સાહ જાગે છે. તો સાંભળવાનો અભ્યાસ ચાલુ કરવાનો છે. તો શિબિર ચાલુ થઈ ગઈ છે, બરોબર? યસ, હવે ચાલુ રાખો. ખૂબ સરસ વાત કરી. રિયલમાં ઘણીવાર એમ જોઈએ કે શેરિંગ પાર્ટ, પણ ખરેખર શેરિંગ પાર્ટ આપણું ઘણું ધ્યાન લઈ જાય છે. આપણે બધા એક જેવા જ છીએ. ગઈકાલની એક ઘટના કહું તો એક દાદા હતા મારી સાથે, એમને હું અમદાવાદ સુધી લઈ ગયો, અહીંયા શિબિરમાં જ આવેલા હતા. તો એમને એમના જીવનને
ખ્યાલ નથી, મને જોઈને કદાચ એમને કોઈ દીકરાનો કોઈ ભાવ આવી ગયો હશે ને એમને એમ લાગ્યું કે ભાઈ આ વ્યક્તિ આગળ હું વ્યક્ત થઈ શકું એમ છું, તો એમને આખી જિંદગીની બધી વાર્તા એમને કહી દીધી. એમની કીધા પછી છેલ્લે મને એમ કીધું, ગિરીશભાઈ તમારા આગળ જ મેં કીધી છે, તમે કોઈને કહેતા નહીં. એટલે હું એમની આખી વાત નથી કરતો, પણ વાસ્તવિકતા એવી છે કે ક્યાંક એ વિશ્વાસ જ્યારે મારામાં છે ને ત્યારે સામેવાળો મારા ઉપર વિશ્વાસ મૂકે છે. તો એવી એક ઘટના કહું કે જે યોગેશભાઈની કદાચ એમને ખ્યાલ છે નથી ખ્યાલ ખબર નથી, પણ એમના ત્યાં બહાર જે બેન બેસે છે ને સેવક તરીકે, એ અમારા ઘરે કામ કરવા પણ આવે છે. તો પહેલાં એમ કહેતા હતા કે ભાઈ યોગેશભાઈની ઓફિસમાં જઈએ ને અમને બીક લાગતી હતી. કારણ કે ગમે ત્યારે ગમે તેમ ધમકાવી દે, કંઈક પાણી ના લાવે, આ ના લાવે. હવે પણ કે હવે તો એ બોલાવે ને તો બિલકુલ ડર નથી લાગતો. એમ થાય છે કે અને એ કે એનાથી બે કામ વધારે કરવાનું મન થાય, પણ એમના ત્યાં એટલે એ સ્વીકૃતિ વધી. જે બહાર બેસતા હતા એ બેનને પોતાની અભિવ્યક્તિ મૂકી હતી. અને એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આપણું મૂલ્યાંકન જનરલી કોઈ આજુબાજુવાળો કરીને જ્યારે આપણને કહે ત્યારે આપણને વધારે સ્પષ્ટતા થાય છે. રાઈટ. એટલે ખાસ એ માટે વાત મૂકી. બીજી હું મારી વાઈફની વાત મૂકું કે હમણાં મારા સસરાને બાયપાસ કરાવ્યું. આ બાપુ દાદાએ કીધું એટલે મને ઘટના યાદ આવી. તો નોર્મલી હું જેટલું દીપાને જાણું એ પ્રમાણે એવું છે કે આવું સામાન્ય કંઈ વાત આવે ને તો પણ એ રડી જાય. એમ પપ્પાને લઈને થોડું એમ આત્મીયતા વધારે. આમે દીકરીઓને પિતા પ્રત્યે થોડું, એટલે કોઈ બી હોય ને તો વારંવાર હું જોઉં તો એને એમની ચિંતા કરે, એમની વાત મૂકે. અને કોઈ નાનું મોટું બીમાર થાય, આ થયા હોય ને તો એ કંઈ ના કરી શકે તો રડવાનું ચાલુ કરી નાખે. તો એ બધી સ્થિતિમાંથી મેં જોયું કે આ વખતે બાયપાસ એટલે મોટો નિર્ણય હતો એમ. તો બાયપાસની આખી જર્ની દરમિયાન એમને એન્જિયોગ્રાફી કરાવી, ત્યાંથી લઈને બાયપાસ કરાવ્યું ત્યાં સુધીથી મેં પાસે રહીને એને એમ કહ્યું કે આ વખતે તમામ નિર્ણયો તારે લેવાના છે, ડૉક્ટરને બી તારે મળવાનું છે, જ્યાં જરૂર પડે ત્યાં હું તારી સાથે છું. તો માનશો નહીં, મારી બિલકુલ જરૂર નથી પડી. અને બિલકુલ એને દરેક ડૉક્ટર સાથે કન્સલ્ટ બી એને કર્યું છે, સતત એમની સાથે રહી. અને અહીંયા પણ સતત હું જોઉં છું. તો આ વખતે બી ડૉક્ટરને જ્યારે વિઝિટ લેવાનું થયું ત્યારે પણ, નહીં તો નોર્મલી શું થાય, સ્ત્રી જનરલી આવી જવાબદારી લેવાનું ટાળે. રાઈટ. પણ મેં જોયું, એના મેં સ્થિરતા જોઈ અને અદ્ભુત મને અંદર એમ વિશ્વાસ થઈ ગયો કે આ એક રિઝલ્ટ આઉટકમ જીવન વિદ્યાનું જ છે એમ. અને આ સ્થિરતાઓ હું જોઈ શકું છું. અમારા મીના ભાભીમાં પણ સેમ સ્થિરતા જોઈ શકું છું. અને હવે નિર્ણયો લે છે અને બહુ સારી રીતે લે છે. અને એમાં બિલકુલ એકદમ કહેવાય ને કે તમે ના કહ્યું કે આપણી સ્થિરતા જળવાઈ રહે. નહીં તો જનરલી આપણું કોઈ પાત્ર બીમાર થાય એટલે આપણે ડિસ્ટર્બ થઈ જઈએ, શું કરવું શું ના કરવું ખબર ના પડે એમ. તો એ તમામ નિર્ણયો એને લીધા અને હું ખાલી જસ્ટ એની સાથે એક દ્રષ્ટાની જેમ સાથે રહ્યો. એટલે આ બધા અનુભવો ક્યાંક બધાને કનેક્ટ કરતા હશે મે બી. રાઈટ. ગિરીશભાઈ તમે કીધું તો એ ધ્યાન આવી ગયું. અને મારે પછી લાંબો સમય ન થાય એટલે શેર ન કર્યું. મારી આ જમણી આંખનું મોતિયાનું ઓપરેશન 4 એપ્રિલે કરાયું અને 11 એપ્રિલે કરાયું. બે ઓપરેશન વખતે 25 મિનિટ શરીર અને હું છું હું સ્પષ્ટ ધ્યાન ગયું છે. કંઈ પણ પીડા નથી થઈ. ડૉક્ટરે મને એમ કીધું કે આવું ઓપરેશન કરતા સ્થિર થઈ શકાય હું મેં ક્યારેય નથી જોયું. અને મને એવું કીધું છે કે 1 મહિના પછી હું કોફી ટેબલ ઉપર તમને 1 કલાક મળવા માંગુ છું. આવું કેમ? વાહ. જે ડોક્ટરે 50,000 ઓપરેશન કર્યા છે, મોતિયાના 50,000 ઓપરેશન કર્યા છે, આવતા પહેલા મને કીધું તમે 12 તારીખે આવો, મને ફોન કરજો. મને મારા ડૉક્ટરના ઓપરેશન પછી મિસ્ટર તેજલબેન શાહે કીધું 1 કલાક કોફી ટેબલ ઉપર તમારી હારે મારે બેહવું છે. બહુ સરસ. અને એ કોઈ મારી ફરિયાદના આધારે નહીં. તમે ક્યાંક એવું કહ્યું છે કે મને એવું દેખાણું કે ઓપરેશન કંઈક અલગ હતું. રાઈટ. હવે મને ખબર નથી, એને કીધા પછી મને ખબર પડી. અને એ જ વખતે આ આંગળી તૂટી હતી. આજે 20 દિવસ થયા, કોઈ દવા નથી લીધી. મને ખબર છે કે એને સારું થવું જ પડશે. બધા અંગો આના માટે કામ કરશે. મારે નથી કરવાનું, નથી કર્યું. મેં કોઈ વસ્તુ નથી કરી. અને મિસિસ કે તમે, મેં કીધું પણ મને પીડા થાય તો હું કરું, મટી જાય, તું કેમ ચિંતા કર. નથી થયું, અત્યારે મટી ગઈ. બરોબર છે. ખૂબ સરસ. યસ સતીશભાઈ. નમસ્તે બધાને.
ખાસ કરીને મધ્યસ્થ દર્શન જેને આપ્યું છે એવા એ નાગરાજજીને આભાર માનું છું. સાથે સાથે તમે બધા સિરિયસ કાં આટલા થઈ ગયા? તમારી પાસેથી એવી અપેક્ષા નથી તમે આટલા સિરિયસ બોલો એવું. ખબર નથી, ધીમે ધીમે આવું થાય. એટલે બરોબર. પહેલા સિરિયસ થી શરૂઆત થઈ, પછી ઉત્સવ આવ્યો. જે રીતે મારું અને ગિરીશભાઈનું ચિત્રણ થયું હતું, ખરેખર મેન્યુપ્લેટ કરી જીવન જીવતા હતા. કે ગુસ્સો લાવો, લોકો ઉપર બોસગીરી કરવી, એમનું તો ખબર નથી, પણ મારું પોતાનું એવું હતું કે તો જ આપણે ધંધો કરી શકીએ, તો જ સ્કૂલો ચલાવી શકીએ, તો જ આપણે કંઈક શાસન કરી શકીએ. આવી એક માન્યતા રહેલી હતી. પરંપરાગત ફાધરના ધંધા બી ફેક્ટરીના હતા, એમના નીચે 1500-2000 માણસો કામ કરતા હતા. તો એ આપણામાં વર્ષોથી ગહન એક ચિત્રણ થઈ ગયેલું હતું. રાઈટ. અને એ રીતે આપણે એ માન્યતાગત ડ્રાઈવ થતા હતા, પણ સતત સ્ટ્રેસમાં રહેતા હતા કે આ આખા ફિલ્ડમાં આ જે ફિલ્ડ છે એને ઓટોનોમસ કેવી રીતે લાવી શકાય. તો પહેલો અમારો કિક કહેવાય ને એ આ એક શબ્દ હતો, ઓટોનોમસ કેવી રીતે કરવું. રાઈટ. તો ઓટોનોમસ કરવા માટે આપણે પણ ઓટોનોમસ થવું પડશે, અસ્તિત્વગત, Right. તો જ સામેની વ્યક્તિ ઓટોનોમસ થશે. એમાં જે મધ્યસ્થ દર્શન મળ્યું છે, બધાએ પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. પહેલું તો આમાં જે પરિચય શિબિરને થોડું ઘણું ગિરીશભાઈ અહીંયા સ્કૂલમાં લેતા, તમે પહેલી શિબિર અમારા ઉપર પ્રયાસ કર્યો. એમાં એ તો સમજાઈ ગયું હતું કે હું શરીર નથી, હું જીવન છું. જીવનની જરૂરિયાતો અલગ છે અને શરીરની જરૂરિયાતો અલગ. તો એક બ્રેક થ્રુ ત્યાંથી શરૂઆત થયો હતો. અને મેં તમને મારી અંગત એક વાત પણ વાત પણ મૂકી કરી હતી. રાઈટ. કે હું અત્યારે આમાં સીધો આવી શકું એમ નથી, યસ. કારણ કે હું એવા વ્યવસાયમાં અને બીજા વ્યવસાયમાં સંકળાયેલો છું, સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલો, સમાજ સાથે સંકળાયેલો, ત્યાં મારાથી ખોટું પણ થાય છે. જાણતા અજાણતા બી થાય છે ને જાણી જોઈને પણ થાય છે. તો એમાંથી ધીમે ધીમે મારે એમાંથી હાથ ખેંચવાનો છે, અને જે રીતે આમ સહજ છૂટી જાય આવી ખોટી વસ્તુ, એ મારે ધ્યાન પર લઈ જવાનું છે. તો એ ધીરે ધીરે થઈ રહ્યું છે. કારણ કે રિસન્ટલી મેં ચાઇનાનો પ્રવાસ કર્યો 10 દિવસમાં. તો લોકોએ, મારા મિત્રોએ ફોન કરીને કોઈક નવું લઈને આવશે, આ કંઈક ધંધો શોધવા ગયો છે. પણ મેં ખરેખર ત્યાં ધંધાની કોઈ જોયું નથી. ત્યાં પ્રકૃતિને માણી છે, કેવી રીતે એ લોકો ટેકનોલોજીનો સારો ઉપયોગ કરી અને કલ્પનાશીલતાને કેવી રીતે આગળ વધારી અને સુખાકારી, જેને સુખ માને છે એમાં કેવી રીતે જિંદગી જીવે છે એનો અભ્યાસ કર્યો છે. બાકી કોઈ મેં એવું કોઈ વેપાર માટે કે એવું કોઈ એપ્રોચ રાખ્યો નથી. પણ લોકો મને એવું વિચારતા કે આ ભાઈ કંઈક ગયા છે, કંઈક નવું લઈને આવવાના છે. તો એક એપ્રોચ એવો બદલાયો આ 2-2.5 વર્ષમાં કે આપણે કંઈક કરશું તો અસ્તિત્વને સપોર્ટ રહે, એવું જ કંઈક કરશું. એક ધ્યાન ગયું છે. બીજું, સતત પ્રિય હિત લાભના આવતા વિચારો હતા, એને ન્યાય ધર્મ સત્યમાં કેવી રીતે ફેવરાય. તો સતત, કારણ કે લાભ પ્રિય વિચારો આવે જ, કારણ કે આપણે એ શીખ્યા હતા અને એ તરફ જઈ રહ્યા હતા. તો એને કેવી રીતે ન્યાય ધર્મ સત્યમાં આવે એ તરફ ધ્યાન જાય છે. હવે ધ્યાન એવું પણ જાય છે કે એ ઘટના ઘટી જાય ત્યારે પ્રિય હિત લાભનું જે તમે સમીક્ષા કરો, આપણે આપીએ છીએ કે મારા હમણાં ઘટના કરી એમાં મારું પ્રિય હતું, એમાં લાભ હતો, એ થઈ, એ મારાથી સમજાય છે. દાખલા તરીકે હું 2 દિવસ પહેલાંની જે ઘટના કહું, અમારે ત્યાં 2 આમંત્રણ હતા લગ્નના જમવાના. એક આમંત્રણમાં અમે જમવા ગયા, ત્યાં મેં પેલા જે હતા જેમના લગ્ન હતા એમને મેં કહ્યું કે આ સારું થયું આજે વરસાદ નથી આવ્યો. એમને કીધું યાર વરસાદ તો આવતો છે. મેં માતાજી નામ કીધું ને ભગવાનને આમ કીધું, આજે તો ન જ આવે, 100% નહીં આવે. અને મેં ત્યાં એવું રાખ્યું કે મારે બીજી જગ્યાએ જમવાનું છે, અહીંયા જમવાનું ઓછું રાખવું, અહીંયા નથી કરવું. પછી અચાનક અમે ત્યાંથી નીકળ્યા ને સતત વરસાદ આવ્યો. એટલે મારું ત્યાં એ જમવાનું ચૂકી ગયો અને આ ભાઈને ત્યાં વરસાદ આવ્યો. એટલે એ ભાઈની ભગવાન પ્રત્યેની જે કંઈ આસ્થાઓ હતી એ તૂટી. મારી લોભની આશા હતી કે હું ત્યાં જઈને સરસ જમીશ, મોડા જમીશ, એ બી તૂટી ગઈ. એટલે માન્યતાઓ તરફ આપણું ધ્યાન જાય છે. રાઈટ. ખોટી માન્યતાઓ તરફ મારું ધ્યાન ગયું એ તરફ. બીજું એક ભૂલકામાં જે બાળકો સત્યવક્તા, ન્યાયના યાચક
અને સારું કાર્ય કરવા માટે ઈચ્છુક હોય છે એના તરફ ખૂબ સરસ ધ્યાન ગયું છેલ્લા 6 મહિનામાં કે બાળકોને એક ખરેખર ભગવાનનું સ્વરૂપ હોય છે અને એને જ આપણે આપણા માન્યતાઓ થકી એ લોભ ગણો, પછી આસ્થાઓ ગણીએ અને એના થકી જ એનું ચિત્રણ કરાવીએ છીએ અને એ ચિત્રણ લાંબો સમય ચાલે છે અને પાછો એ પાછો બ્રહ્મ આવી જાય. બાકી એનું પ્રોપર ફોર્મેટ હોય છે ત્યારે જ એને આપણે ભગવાન કહ્યો છે. પણ આપણી જે એટલી માન્યતાઓ થોપીએ કારણ કે આપણે પોતે જાણ્યું નથી, માની લીધું અને એને પણ મનાવવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે આ બધું ધ્યાન પર જાય છે. એટલે અમે ભૂલકામાં હજી સુધી કોઈ ચિત્ર દોર્યા નથી. ચિત્ર એવા દોરવા છે કે કાયમી માટે ધર્મ, ન્યાય અને સત્ય તરફ જાય. બહુ સરસ. પછી બીજું કે હું જે જીવન ધારણ કર્યું છે એ મારી પોતાની ઈચ્છાથી ધારણ કર્યું છે. એ મારા માતા પિતાને ત્યાં જન્મ લીધો છે. તો ઘણી વખત મારા માતા પિતા મારાથી આમ પેલો વિરોધ કરે તો આમ થતું કે કેમ આવું કરતા છે. તો એ તરફ ધ્યાન ગયું કે હવે ના થવું જોઈએ આપણાથી, કારણ કે આપણે જ ઈચ્છા ધરીને આ ઘરમાં આવ્યા છીએ ને એ એમની માન્યતાથી ડ્રાઈવ થાય છે ને આપણે આપણી અત્યારે ભલે આપણા પાસે આ રેફરન્સ આવ્યો છે તેમના ઉપર સીધો ન થોપાય. એક એ પણ ધ્યાન પર આવ્યું છે. બીજું એક ધ્યાન પર આવ્યું છે કે વ્યાપક ક્યારેય પ્રભાવિત થતું નથી અને પોતાના ઉત્સવ સ્વરૂપે દરેક ઇકાઈમાં ઉત્સવ સ્વરૂપે જોવા મળે છે. એમ આપણે જો જાગૃત થઈએ તો આપણે પણ ક્યારેય પ્રભાવિત નહીં થઈએ. આપણે દયા કરુણા કૃપાથી ઉત્સવ સ્વરૂપમાં રહેવાના છીએ. એવું એક ધ્યાન પર આવે છે. એક રેફરન્સ મળ્યો છે કે આ ટાર્ગેટ ઉપર આપણે જવાનું છે. રાઈટ. એ ધ્યાન પર આવી છે. બીજું પેરેન્ટિંગની વાત કરીએ તો જાગૃતિનો વાસ્તવિક અર્થ પરિવારને જો જાગૃત કરી શકીએ તો જે સારા પેરેન્ટ અથવા પેરેન્ટિંગ કરી રહ્યા છે એવું કહી શકાય. આપણે જાગૃત થઈએ અને આપણા પરિવારને જાગૃત થવા માટે એક વાતાવરણ ઊભું કરીએ એવું એક કંઈક કરી શકાય એવી. બીજું કે કલ્પનાશીલતાની સ્પષ્ટતા થઈ મને. પહેલાં વચ્ચે જ્યારે આ બધું આવ્યું ને 2-2.5 વર્ષ પર તો મને એમ કલ્પનાશીલતા ઉપર નફરત થતી. આર્કિટેક્ટને જોઉં તો એમ લાગે આ આર્કિટેક્ટે પથ્થર ફાડી છે બધા આખી દુનિયાની. આ ફલાણું શોધ્યું, મિસાઇલ મેન શોધ્યું, આને પથ્થર ફાડી છે કે આવું બધું કર્યું છે. પણ હવે પણ એવું નથી લાગતું. એને એ સ્થિતિમાં હતા, એને કંઈક માનવજાત માટે કંઈક સારા કામ માટે જ કરેલું છે. અને આ જ કલ્પનાશીલતા આપણને જાગૃતિ પથ પર લઈ જવાની છે. જ્યારે આપણે શરીર માની બેઠા હતા તો એને શરીર માટે સુખાકારી જે કઈ વસ્તુ બનાવી છે. જ્યારે આપણે જીવન માનશું તો જીવન માટે નિરંતર સુખ માટે એ જ પ્રયાસ કરવાનો છે. તો એ જે મેન ટૂલ્સ છે કલ્પનાશીલતા, એના મને નફરત થઈ હતી 1 વર્ષ પહેલાં, એ પાછી કન્વર્ટ થઈ ગઈ છે. જે ખાસ કરીને મને આપણે બધા સાથે હતા અધ્યયન બિંદુમાં ત્યારે એના પર મારો પીક પોઈન્ટ ગયો. બહુ સરસ. આ બધા ઉપર ખૂબ ધ્યાન ગયું છે. બીજું લગભગ એક આખું 2-3 પેજ તો ભર્યા છે પણ હવે બોલો કાંઈ વાંધો. આપણા જીવનમાં જે અવિરત ઘટનાઓ થાય છે ત્યારે ફેમિલીમાં કોઈ ઓફ થઈ ગયું હોય અથવા કોઈ ધંધામાં નુકસાન થયું હોય, કોઈ નેગેટિવ ઘટનાઓ, એ બધી જ ઘટનાઓ આપણને ટ્રિગર કરે છે યસ જાગૃત થવા માટે. એ પણ થોડું ધ્યાન ગયું છે. હવે દરેક ઘટનાઓને હું એવી રીતે જોઉં છું કે આ એક સહી કરવા માટેનો એક રસ્તો બતાવશે. તો એવો જ એક ઇન્સિડન્ટ થયો હતો અમારી સ્કૂલમાં કે પેરેન્ટ્સ ઘસીએ આવ્યા હતા, લગભગ મારવાની અણી ઉપર હતા. તો મારી અંદર એકદમ સ્થિરતા રહી. એ બી હું જોઈ શકું છું કારણ કે હું સ્થિર નહોતો, કારણ કે પેરેન્ટ્સ મારે પહેલાં હું જ મારી દેતો એવી સ્થિતિમાં હતો 2.5-3 વર્ષ પહેલાં. પણ એ વસ્તુ મને થોડું ધ્યાન પર આવ્યું કે આટલું થોડું હજી તો ભ્રમ જ ચાલે છે, સૂચનાઓ જ છે આપણા તરફ. જેમ એક્ટિંગ કરતા હોય એક્ટિંગ જ કરીએ છીએ જીવન વિદ્યા થકી, પરંતુ તોય આટલો ફરક પડે છે. જો રિયલમાં આવી જશે તો કેવી મોજ પડશે. યસ રાઈટ. અને આ એક્ટિંગ કરીએ છીએ આપણે સત્યાપન કરી શકીએ છીએ એ ઉપલબ્ધિ જ. હા, માણસ એક્ટિંગ કરે છે, પોતે જાણે છે, પણ સામેવાળાને તો કહે છે કે હું આવો જ છું, હું એક્ટિંગ નથી કરતો. એ સત્યાપન એ અગત્યનું. બહુ સરસ. થેન્ક યુ. કમ્પ્લીટ. ઓકે 5 દિવસ. હા. સ્થિરતા વાળો જે વાત કરી, 1 જ મિનિટ ખાલી એડ કરી દઉં.
એક સરસ એક કિસ્સો નાનકડો આમ તો કહું. અમે રાજકોટ રહેતા હતા તો અમારી ટીમમાંથી જીગરભાઈ છે એમના ઘરે એકવાર છે એ ચોરી થઈ તો એમાં અમુક હજારના છે એ ઘરેણા ને એવું બધું હતું એ ચોરાઈ ગયું. પોલીસને એ બધા છે એ તપાસ કરતા હતા. જીગરભાઈ બહાર છે એ બેઠા હતા. અમે બધા અમુક મિત્રો છે એ પહોંચી ગયા હતા. પોલીસે થોડીક વાર પછી બધી પૂછતાછ કરીને બધું કર્યું. પછી એક પ્રશ્ન એવો પૂછ્યો કે તમારા ઘરે ચોરી થઈ છે, તમારે ચોરી થઈ હોય એ રીતનું કઈ તમારા ફેસ ઉપર લાગતું નથી, એમ તમે આટલા શાંત કેમ રહી શકો છો? કે તમે જ નથી ચોરી કરાવી ને એમ તમારા ઘરે એમ. તો લોકો છે એ અત્યારે અમુક પ્રકારની સ્થિરતા સમાજમાં અત્યારે એટલી દુર્લભ થઈ ગઈ છે કે એ સમજી નથી શકતા કે આ વ્યક્તિ હકીકતમાં આટલો સ્થિર રહી શકે છે. તો જે લોકો નવા જોડાણા છે એ લોકોને હું ખાસ આ તબક્કે કહેવા માંગીશ. જે પ્રભુદાદાએ કારણ કે સ્થિરતાની વાત કરી, આમણે કીધું, ગિરીશભાઈએ કીધું, આવનારા 5 જ વર્ષ, વધારે સમય નથી કહેતો, આવનારા 5 જ વર્ષમાં મનઃ સ્વસ્થતાની ડિમાન્ડ એટલી વધવાની છે અને લોકો તમને જોઈને આશ્ચર્યચકિત થવાના છે કે કોઈ વ્યક્તિ છે એ અલગ અલગ પરિસ્થિતિમાં આટલો સ્થિર કેમ રહી શકે છે. અને લોકો જીવન વિદ્યા કરવા માટે આવશે જોઈને. જે કીધું હવે 1 કલાક ડૉક્ટર મળશે પ્રભુદાદાને તો એને છે એ આપણે લાલ દવાઈ ડબલ ડોઝ માટે પૂછવાના જ છીએ કે ભાઈ અહીંયા આવી જાઓ, અહીંયા આગલી શિબિર થાય છે. તો આ રીતના છે એ ડૉક્ટરનું માનવીયકરણ, ડૉક્ટર ફ્રેટર્નિટીમાં હજી આપણે એટલા બધા નથી પહોંચી શક્યા જીવન વિદ્યા થકી. અમુક જગ્યાએ છૂટાછવાયા જે સામાજિક રીતના જે લોકો જોડાણા એ અલગ વસ્તુ છે. આપણો મોટા ભાગે છે એ સામાજિક વર્ગ અને શિક્ષણ વર્ગ સાથે કામ કર્યું છે. ને એમાં તમે જુઓ તો જે સતીશભાઈએ જે વાત કરી પહેલા શિબિર પછી, મને યાદ છે અત્યાર સુધી શિબિરના વચ્ચેના બ્રેકમાં એણે કીધું કે આ બધી વાત તો બહુ સારી છે પણ એ કે અત્યારે જે રીતના હું કામ કરું છું તો એ પીડા થવી, જે અયોગ્ય વસ્તુ છે એને ઓળખી અને એની પીડા થવી એ પણ છે એ એક ઉપલબ્ધિ છે. અત્યાર સુધી અયોગ્ય કરું છું એને હું પોતાની ઉપલબ્ધિ માનતો હતો કે એ જ યોગ્ય રસ્તો છે. ભાઈ પ્રિન્સિપલ સાહેબ છે એ ગુસ્સાપૂર્વક રહે નહીં તો પછી કેમ કામ થશે? ટ્રસ્ટી છે એ જો હુકમી નહીં કરે તો કેમ છે એ સંસ્થા છે એ સર્વાઈવ કરશે? તો દર્શનની રોશનીમાં મેનેજમેન્ટ કઈ રીતના કરવું એ આવી મેનેજમેન્ટ સંસ્થાઓમાંથી તમારી પાસેથી લોકો શીખવા આવશે કે દર્શનની રોશનીમાં જો હુકમી કે શાસન વિના ભાવપૂર્વક, સંબંધપૂર્વક, સ્નેહપૂર્વક છે મેનેજમેન્ટ થઈ શકે છે. અને જો હુકમીથી થાય એના કરતાં સારી રીતના અમે કરીને દેખાડ્યું છે. જોઈને આવો, અહીંયાથી જોઈ જાઓ. એન્જલ સ્કૂલમાં એના માટે જોવા આવશે, નવદીપ સ્કૂલમાં એના માટે જોવા આવશે. અમારે ત્યાં હમણાં 9 દિવસ 7 દિવસ છે એ 2-2 કલાકની રાત્રિ શિબિર થઈ. 10 વાગે શિબિર પૂરી થતી, 10:30 થઈ જતા. તો લોકોએ એવું કીધું કે તમારા શિક્ષકો છે એ કોઈ અહીંયા બળજબરીપૂર્વક આવ્યા એવું લાગતું નથી. અમારી સ્કૂલ તો બારોબાર છે, ગામડામાં, સિટી વચ્ચારે નથી. તો કોઈ ગામડેથી છે એ રાતે છે એ શિબિર હોય તો રોકાવા આવતા. તો જે રીતના લોકો છે એ કામ કરતા, અમારા મિત્રો અહીંયા બેઠા છે એટલે, તો એક ઉત્સાહપૂર્વક, ઉમંગપૂર્વક કે કંઈક વસ્તુ સારી મળી છે એને અમે રેપ્લિકેટ કરવા માટે રાતે રોકાશું. તો આ કોઈ બળપૂર્વક છે એ કામ નહીં થઈ કે કાલે હજી હું તમારા મોઢે સાંભળતો હતો કે 5 દિવસની શિબિરમાં 300 જેટલા લોકો, સુરેશભાઈની હતી એમાં, એને સંભાળવા માટે મેં કાંઈ કર્યું જ નથી. જે રીતના અમારા શિક્ષકોએ આ વસ્તુને સંભાળી લીધી છે, આ કોઈ છે એ દાબથી ન થઈ શકે, આ સ્વેચ્છાપૂર્વક જ થઈ શકે. ને સ્વેચ્છાપૂર્વક થાય એની એનર્જી, એની ક્વોલિટી બીજા લોકોને ટચ કરે છે. ભાઈ 5 સ્ટાર હોટલમાં, 7 સ્ટાર હોટલમાં તમે જમવા જાઓ તો જે વ્યક્તિ જે ગ્રીટ કરે છે તમને જે રીતના, એ સ્માઇલ જ કરે છે, એ હસે જ છે, પણ સંબંધની તૃપ્તિ એમાં આવે છે. કારણ કે ખ્યાલ છે કે એ એક આર્ટિફિશિયલ વસ્તુ છે, એ પ્રોટોકોલ છે, એ સહજ નથી. તો જ્યારે વ્યક્તિ સહજતાથી એ રીતના વાતચીત કરે છે ત્યારે એની પણ એક અલગ મહેક લોકોમાં છે એ આવે છે.
સ્વાગત છે. આવો. આવ ખૂબ સારી બાબત છે. મેં એક વસ્તુ નોટિસ કરી. મારી ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે આવી શિબિર છે ને એ આવી રીતના પુસ્તકો વચ્ચે થવી જોઈએ લાઇબ્રેરીમાં. તો બધી બાજુ વાતાવરણ છે એ પણ એક સારા પોઝિટિવ બુક્સ સાથે. ખૂબ સરસ. આ લોકેશન સારું છે. યસ પારસભાઈ એમાં Yes. સ્પષ્ટતા એ કરું, ડોક્ટરે જે ઓફર કરી એક જોઈને જોયું તો શું થતું, મારા ભાવનગરથી સાથે રાઈટ. એ સાથે બાજુના દર્દી સાથે હું એને ઓકે. પાણીનો ગ્લાસ આપતો, આ લાવી દેતો. કરે છે. ઊંચી મેડમે ડોક્ટરને કીધું, પછી હું એ વખત આ શું કામ ડોક્ટર આવું કહે છે, પરંતુ હોય તો દાખલો બીજા લોકો કોઈ? બધા લોકો ખાસ શું ઉપલબ્ધિ કે નિષ્કર્ષ રહ્યો એને પિન પોઈન્ટલી હાલો. કહેવાની ટ્રાય કરે. નવા લોકો જે આવ્યા હાલો. એમનું સ્વાગત છે. અમે લોકો પરિચય શિબિર કરી એના પછી તમારી શું ઉપલબ્ધિ રહી, નિષ્કર્ષ સ્વરૂપે બોલ્ડ પોઈન્ટ્સ કોઈ કહી શકે તો. જે નવા લોકો આવ્યા છે એ લોકોએ આની ઉપર વિચારી ઈચ્છા હોય તો શેર કરી શકે. યસ વલ્લભ દાદા. પ્રત્યે કૃતજ્ઞતા. દસવાદ ભૌતિક રૂપે સહઅસ્તિત્વવાદ આપણી સમક્ષ મૂક્યો. રાઈટ. બાપાના પ્રોજેક્ટ્સ મારે જીવન વિદ્યામાં આવવાનું કારણ એના વિશે હું થોડી વાત કરીશ. હું અને મારું કુટુંબ 3 પેઢીથી આદર્શવાદમાં ગળાડૂબ છીએ. કથાઓ કરવી, ભજનમાં જવું, સાધુ સંતોના પધરામણી કરવી, સાધુ સંતોના પગે એ પ્રવૃત્તિ માઇક નજીક રાખજો. 3 પેઢીથી અમે આમાં સંકળાયેલા હતા. એકવાર પ્રભુદાદાનો ફોન આવ્યો મને કે પટેલભાઈ તમે આ બધું વાંચો છો બધું બરાબર છે, તમે ગીતાના મહાભારતને આ બધું જે વાંચીને બધું લખો છો ને બધો સાર કાઢો છો ને પછીના વોટ્સએપમાં સારું સારું મોકલો છો બરાબર છે, પણ હમણાં એક નવો વાદ આવ્યો છે કે અસ્તિત્વ સહઅસ્તિત્વ. પછી એ પાછા શું કરે, ઘણી વખત રવિશંકર મહારાજનું રામદેવ બાબાના બધા પાઠ લઈને મારા ઘરે પહોંચી જાય. એટલે મેં કીધું તમે આવું તો બધું ઘણું કરો છો, આવું બધું તમને તો આવું બધું બહુ શોખ છે, જ્યાં તેના પાઠ લઈને આવી જાય અમદાવાદ. અમે એક જ ડિપાર્ટમેન્ટના રિટાયર્ડ અધિકારી છીએ, 37 વર્ષ સાથે કામ કર્યું છે. એટલે એક મિત્રતાના આજની પણ તારીખે અમારા 44 વર્ષે પણ સંબંધ રહ્યા છે અમારા એવા ને એવા. હવે એટલે મને એમને વાત કરી, પછી મને કે એવું નથી કે હું ડીસા શિબિરમાં ગયો હતો કે, અને ત્યાં મને આ બધું સાચું સમજાણું છે, તો તમે હવે એકાદ શિબિર હમણાં કંઈક વિસનગરમાં શિબિર છે સોમભાઈની, તો આવો. અને મેં કીધું મને બધી કમરની બહુ તકલીફ છે, 2 મણકામાં ગાદી ખસી ગઈ છે. તો પછી મેં હિંમત કરી, મેં તો હા પાડી, રજિસ્ટ્રેશન કરાવી દો. રજિસ્ટ્રેશન કરાવી દીધું, સોમભાઈની શિબિરે કરી. અને મેં તેથી મને બહુ સમજણ નહોતી પડતી, પણ મેં આ બુકમાં 29 પાના લખ્યા. મને લખવા વાંચવાનો શોખ વધારે. 29 પાના લખ્યા. અડધી કંઈક 25% સમજણ પડતી હતી, પછી કંઈક એમાં સમજણ પડતી નહોતી. હવે આજે હું અસ્તિત્વ સહઅસ્તિત્વ વિશે શું છે એને એ સમજ અત્યારે નહીં રજૂ કરું, પણ મારામાં જે ચેન્જ આવ્યો છે એ બાબત હું આજ થોડું રજૂ કરવા માગું છું. અમે સોમભૈયાની પરિચય શિબિર અને બાલમુકુંદ ભૈયાની જીવન બિંદુ શિબિર અમદાવાદ ખાતે કરેલી છે. હવે કુટુંબ અને પરિવારમાં મારા પદ, સરકારી પદ માટે જે અભિમાન હતું, મારી સરકારી નોકરી 37 વર્ષમાં આ કુટુંબમાં મારાથી જ કુટુંબ નિર્ભર છે હું માનતો હતો. હું અધિકારી હતો, આમ હતો. તે ભ્રમમાંથી મુક્તિ મળી. ખ્યાલ આવ્યો કે મારા સામાજિક કુટુંબ વ્યવસ્થામાં કુટુંબના તમામ સભ્યોનો ફાળો રહેલો છે. જેથી જ આપણે સમાજમાં સરકારી પદ પર ગૌરવભેર સ્વમાનપૂર્વક જીવી શક્યા. અને કુટુંબમાં હાલ 50% લઈ સામાજિકતા તરફનો ઝુકાવ રહ્યો. અધ્યયન શરૂ છે. જેમ જેમ મારામાં સ્વીકૃતિ ભાવ દ્રઢ થતો જશે
તેમ તેમ હજુ પણ કુટુંબમાં સમરસતાનું વાતાવરણ સર્જાતું જશે અને તેનો સ્પષ્ટ ખ્યાલ આવતો જશે. કુટુંબના વડા તરીકે કુટુંબના પુત્ર કે પુત્રવધુ કે પત્નીને પૂછ્યા વિના સામાજિક નિર્ણય લેતો. હવે તો જીવન વિદ્યામાં આવ્યા બાદ તમામ સાથે જે તે વિષય પરત્વે પ્રસ્તાવ મૂકીને સર્વસંમતિ લેવા માટેની મારામાં સમજ ઊભી થઈ છે, જેથી કુટુંબમાં ભાવાત્મક વાતાવરણ ઊભું થયું છે. અમારું 3 પેઢી જે આદર્શવાદમાં જીવન ભક્તિ માર્ગમાં પસાર થઈ રહ્યું હતું. હું પોતે રોજના 20-25 પાનાનું ગીતા, મહાભારત, રામાયણ, સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃત, શિક્ષા પ્રત્યેનું ઓમ શાંતિ, બ્રહ્માકુમારી, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મના પુસ્તકોનું વાંચન, તેના સાર કાઢીને મહાપુરુષોના વચનો શોધીને મિત્ર સર્કલમાં વોટ્સએપ રોજના 250 જેટલા મોકલતો. જીવન વિદ્યામાં આ સૂત્રો મોકલનાર એટલે કે આપણે આચરણતા નથી. આપણે સૂત્ર મોકલીએ છીએ પણ એ મુજબનું આપણું આચરણ નથી, જેથી તે મોકલવાનો કોઈ નિરર્થક જણાય મને. એટલે મેં આવા વોટ્સએપ ઉપરના મોટિવેશન સ્પીકર વગેરેના કાલ્પનિક વિચારો સંદર્ભમાં વોટ્સએપ ઉપર વાક્યો મોકલવાનું બંધ કરી દીધું. મારામાં આચરણ ઉપર મુજબનું નથી, જેથી આ બાબત નિરર્થક છે તેની સમજ મારામાં દ્રઢ બની. આદર્શવાદ ભૌતિકવાદના વિકલ્પનો અસ્તિત્વ સ્વઅસ્તિત્વવાદ સંદર્ભે પરિચય અને જીવનબિંદુ શિબિર બાદ દર્શન સંદર્ભે મારા લગાવ અને તેમાં સમજણ પડી કે કોઈ મહાપુરુષોના આજ્ઞાકૃત વાક્યો કે સંત મહંતોના માથે હાથ મૂકવાથી કે તેમના આશીર્વાદ આપણું કલ્યાણ થવાનું નથી. તે માટે મારામાં સ્વીકૃત ભાવ સાથે મારું પોતાનું કલ્યાણ માટે દર્શનના માધ્યમથી જ મારામાં સમજણપૂર્વક જીવવાની મારી ભ્રમમુક્તિ થવાની છે, જેથી ગોષ્ઠી ગ્રુપ, જ્ઞાનોદય ગ્રુપમાં નિયમિત જોડાવાથી મારો દ્રઢ સંકલ્પ બન્યો છે. દર્શનની યાત્રા સિવાય મારું કલ્યાણ થવા માટે અન્ય વિકલ્પમાંથી મારી દ્રષ્ટિએ મારી પાસે ધાર્મિક વ્યક્તિ વિકાસ કે અન્ય જીવન જીવવાની કળા તમામ પુસ્તકો આવે છે. 900 જેટલા પુસ્તકો જે ધાર્મિક સંપ્રદાયના જે તે વ્યક્તિને મફતમાં વહેંચી દીધા દિવાળી ઉપર. બરોબર. હવે મેં દ્રઢ સંકલ્પ કર્યો છે કે મારે હવે મારા કલ્યાણ માટે કથા, કીર્તન કે ધાર્મિક સંતોના પ્રવચનો કે તેમના આશીર્વાદથી મારા જીવનનો કોઈ ઉદ્ધાર થવાનો નથી. માત્ર ભ્રમ મુક્તિથી સમજણ દ્વારા, દર્શનના અધ્યયનથી દ્વારા જ મારી જીવનયાત્રાનું મારું કલ્યાણ છે. હવે માત્ર બાબાજી રચિત 14 પુસ્તકોના અધ્યયન દ્વારા જ મારી ભ્રમ મુક્તિથી મારી સમજણ બાદ જ મારી સાચી જીવનની સમજણ બનશે. ઉપર મુજબ મારામાં સ્વીકૃતિ ભાવથી ઉપર મુજબ સમજ બની છે. હાલમાં રોજના 4 થી 5 કલાક માત્ર દર્શનનું અધ્યયન કરું છું, પણ એવો સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી શરીર સાથ આપે તો બધી જ્યાં ત્યાં શિબિરોનું આયોજન થતું હોય ત્યાં શિબિરો કરવી અને અધ્યયન શરૂ રાખી અને આપણો જાતે જ ઉદ્ધાર કરવા માટે પ્રયત્ન અસ્તુ. વાહ, જોરદાર, ખૂબ સરસ. યસ. કેટલો સમય છે હજી? બ્રેકનું તમે ઈશારો કર્યો હતો એટલે થઈ ગયો, સમય થઈ ગયો છે. તો બ્રેક પછી આપણે કન્ટિન્યુ રાખીએ. વલ્લભભાઈએ જે વાત કરી એની ઉપર થોડીક વાત કરીશ, પણ બ્રેક પછી જ કરીએ આપણે. એટલે સમય છે એ કેટલા વાગે પાછા આવશું? યસ, પાર્થભાઈ કહી દે. ચાલો 5 મિનિટ બ્રેક પૂર્ણ.